देवी सरस्वती भगवती हमको वर देना, जीवन की बांसुरी में देवी श्रद्धा का स्वर भर देना। सम्यक ज्ञान का दीप जलाकर मन का तिमिर हटा देना, ना भूले ना भटके माता ऐसी राह बता देना। આજે વીર સંવત 2534 શ્રાવણ સુદ 9 રવિવાર તારીખ 8મી ઓગસ્ટ 2008। આજે આપણે 98માં સમૂહ સામાયિકમાં પ્રવેશ કરીએ છીએ। સામાયિક સૂત્રોના રહસ્યો ઉપર આજે આપણો 5મો સ્વાધ્યાય છે। આપણે જાણીએ છીએ કે સામાયિક જ્યારે પણ કરીએ ત્યારે એ 48 મિનિટના સ્વાધ્યાયની પૂર્વે અને પછી સામાયિક લેવાની અને પારવાની એક વિધિ છે। એટલે સામાયિક લેતા પહેલા અમુક સૂત્રો બોલવામાં આવે છે અને આપણે જોયું કે આપણે કરેલી ભંતેની પ્રતિજ્ઞા લીધી। એ પ્રતિજ્ઞા શું બતાવે છે કે જ્યાં સુધી હું સામાયિકમાં છું ત્યાં સુધી હું એક શ્રમણ છું, એક સાધુ છું। એ સાધુ તરીકે મારે વર્તવાનું છે, મનથી, વચનથી અને કાયાથી। એની પ્રતિજ્ઞા લેવામાં આવે છે અને 48 મિનિટના સ્વાધ્યાય પછી એ પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે એની પાછી એક વિધિ છે। હવે આ વિધિ જો આપણે ન સમજીએ અને માત્ર ગોખેલું હોય અને એની વિધિ કરીએ સમજણ વગર, તો શું મળે છે? પુણ્ય તો ચોક્કસ મળે છે, પરંતુ કર્મની જે નિર્જરા થવી જોઈએ એ થતી નથી। એ માટે શું કરવું જોઈએ કે જે સામાયિકના સૂત્રો આપણે બોલીએ છીએ એની પૂરેપૂરી સમજણ આપણને હોવી જોઈએ અને એ રીતે અંતમાં એની સમજણ હોવું જોઈએ। તો એ બતાવે છે કે સાધકને ખબર છે કે 48 મિનિટ દરમિયાનનું સાધુપણું એ મોક્ષ સુધી લઈ જનારું છે, કર્મની અત્યંત નિર્જરા કરાવનારું છે। એ કાર્યમાં આપણે બરાબર વ્યવસ્થિત અને સફળ નીવડે એ માટે આપણે આ સામાયિકના સૂત્રોનો સ્વાધ્યાય શરૂ કર્યો છે। સામાયિક તો ઘણા કર્યા, આપણે 97-98 સામાયિક કરીએ છીએ, પણ એ સામાયિકની અંદર સૂત્રોનું રહસ્ય શું, સૂત્રોનો અર્થ શું, એ આપણે છેલ્લા કેટલાક વખતથી શરૂ કર્યું છે। એમાં આપ સૌને યાદ હશે 2 સામાયિક પહેલા ઇરિયાવહીનું સૂત્ર આપણે લીધેલું કે ઇરિયાવહી શા માટે, અને ઇરિયાવહીનો અર્થ આપણે હવે સમજ્યા છે કે ઇરિયાવહી કરવાનો અર્થ એટલો જ છે કે જ્યારે હું ઘરેથી અહીંયા આગળ આવ્યો સામાયિક કરવા માટે, એટલે એ દરમિયાન હાલતા ચાલતા, ગાડીમાં બેસતા, ઉઠતા બેસતા એ કોઈ મારાથી કોઈ જીવની વિરાધના થઈ હોય, કોઈ જીવની અજાણતા હત્યા થઈ હોય, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય જીવોની, અથવા મારાથી કોઈના ઉપર કંઈ ગુસ્સો થઈ ગયો, કોઈનાથી કંઈ કહેવાઈ ગયું હોય, અજુકતું બોલાઈ ગયું હોય મન વચન કાયાથી, તો એ બધાની ક્ષમા યાચના ઇરિયાવહી દ્વારા કરવામાં આવે છે। કારણ કે સામાયિકમાં ઉતરીએ પહેલા આપણે નિર્મળ થવું પડે, મનથી, વચનથી, કાયાથી શુદ્ધ થવું પડે અને પછી સામાયિકમાં જવાય। એ પહેલા ઇરિયાવહી દ્વારા આપણા કરેલા પાપોના અથવા અતિચારોની માફી માંગીએ છીએ અને એ પછી તત્વ ઉત્તરી સૂત્રનો ગયા વખતે સ્વાધ્યાય કરેલો કે એ જે ક્ષમા માંગી એ હજુ મારી વિશુદ્ધ થઈ છે કે નહીં, તો એની વધારે વિશુદ્ધિ માટે હું ફરીથી એનો તત્વ ઉત્તરી સૂત્ર દ્વારા એની ક્ષમા માંગુ છું, પ્રાયશ્ચિત વડે, વિશુદ્ધિકરણ વડે, વિશલ્લીકરણ વડે। એ વાત થઈ ગઈ। મને એકવાર બહુ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આપણે જો ઇરિયાવહીને આ બધું કરીએ અને ક્ષમા માંગીએ અને ધારો કે રોજ ઇરિયાવહી કરીએ તો પ્રતિક્રમણની જરૂર શું? પ્રતિક્રમણ શા માટે કરવું પડે? પ્રતિક્રમણ બહુ જ જરૂરી છે। એનું કારણ એક જ છે કે ઇરિયાવહી દ્વારા તો અત્યંત નજીકના ભૂતકાળમાં, હજુ સવારે આપણે આવ્યા અને જે કંઈ ક્રિયા થઈ એ માટેની ખાસ કરીને આલોચના કરવાની છે। પ્રતિક્રમણમાં ભૂતકાળમાં સંચિત થયેલા કર્મો, એ કર્મની નિર્જરા કરવા માટે પ્રતિક્રમણ છે।
અને એને માટે દેવસી પ્રતિક્રમણ છે, રાઈ છે, ચોમાસી છે, પક્ષી છે, સંવત્સરી, આ બધા જુદા જુદા પ્રતિક્રમણ બતાવે છે. કારણ કે આપણો માનવ ભાવ એ કેટલા વર્ષનો, માનો કે 70, 80, 85, 100 વર્ષ સુધીનો. અને આપણા ભવો કેટલા કર્યા, અનંતા ભવો કર્યા. અનંતા ભવોનો સંચિત થયેલા પાપ કર્મો ક્યારે ઉદયમાં આવશે આપણને ખબર નથી. એ સંચિત થયેલા પાપ કર્મોનો ક્ષય કરવા માટે પ્રતિક્રમણ આવશ્યક છે. પણ એ પ્રતિક્રમણના અર્થ જો સમજીએ તો એ બહુ સુંદર ક્રિયા છે. સ્વામીજીએ સ્વાધ્યાયમાં બહુ સરસ વાત કરી હતી કે 4 પ્રકારના જે કષાયો છે, અનંતાનુબંધી કષાયો, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન, આ 4 કષાયોના નિવારણ માટે અનંતાનુબંધી માટે સંવત્સરી પ્રતિક્રમણ છે, અપ્રત્યાખ્યાની માટે ચોમાસી પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાની માટે પક્ષી પ્રતિક્રમણ અને સંજ્વલન કષાય માટે દેવસી પ્રતિક્રમણ છે. વાત બહુ સુંદર છે, સરસ એનોલોજી છે, પણ એને એક બીજી અનુપ્રેક્ષાથી આપણે વિચાર કરીએ. એકની એક વસ્તુના જુદા જુદા એંગલથી જોવાય. આ જ વાતને બીજી રીતે વિચારીએ તો ઉલટા ક્રમમાં પણ લઈ શકાય. જે લોકો રોજ પ્રતિક્રમણ નથી કરતા અને વર્ષે એક જ વાર કરે છે, એના અનંતાનુબંધી કર્મોનો ક્ષય ના થાય, જલ્દી ના થાય. વર્ષમાં એક વાર તમે આવતા હો, સૂત્રોની પૂરી સમજણ ના હોય, ભલે આવો છો, સારું છે, પુણ્ય બંધાય છે, થોડા કર્મની નિર્જરા પણ થાય છે, પણ અનંતા કર્મો જો દૂર કરવા હોય તો રેગ્યુલર દિવસે દિવસે પ્રતિક્રમણ કરવું જોઈએ. એટલા માટે દેવસી રાઈ પ્રતિક્રમણ, રાઈ ના થાય તો દેવસી તો ખાસ કરવું જોઈએ. એટલે હું ઉલટા ક્રમમાં લઉં છું કે દેવસી પ્રતિક્રમણ અનંતાનુબંધી કર્મોની નિર્જરા કરવામાં સહાયક છે. કારણ કે દેવસી પ્રતિક્રમણ શું થયું, નજીકના ભૂતકાળના કર્મો તો દૂર થયા, પણ સાથે સાથે થોડા અનંતાનુબંધીના કર્મો પણ એમાં આવી જાય. એ તમે રોજે રોજ કરતા હો તો એટલા કર્મો ઓછા થતા જાય. એ રીતે પક્ષી, ચોમાસી ઉલટા ક્રમમાં લેતા જાઓ. અને છેલ્લે જ્યારે સંવત્સરી પ્રતિક્રમણ જો કહીએ, કાયમ ન કરીએ ને વર્ષે એક જ વાર કરીએ તો એ સંજ્વલન કષાય દૂર ના થાય. એ ક્યારે દૂર થાય? સંજ્વલન એટલે નાનકડો કષાય, એ ક્યારે દૂર થાય? તમે રોજે રોજ કરતા હો. અને છેલ્લે સંજ્વલન કષાય, થોડા કષાયો બાકી રહી ગયા છે તો સંવત્સરી પ્રતિક્રમણ છે. આ બધું કરવા છતાં પણ ઇરિયાવહી એક મહત્વનું સૂત્ર છે. ઇરિયાવહી સૂત્ર ખૂબ મહત્વનું છે. એટલે ઇરિયાવહીમાં હવે જો ઇરિયાવહી સૂત્રનો આપણે આગળ વિચાર કરીએ કે ઇરિયાવહી સૂત્ર લીધું, એની સાથે સાથે તસ્સ ઉત્તરી હોય જ, એની સાથે અનર્થ પણ હોય અને કૌશલ હોય. આ 4 સ્ટેપ તો ખબર છે ને આપણને. ઇરિયાવહી ક્યારે બોલીએ છીએ? દેવવંદન કરીએ, ચૈત્યવંદન કરીએ, પ્રતિક્રમણ, સામાયિક, આ બધામાં હમણાં જ ઇરિયાવહી બોલ્યો, પેલો બાબો બોલ્યો ઇરિયાવહી સૂત્ર. હવે આ ઇરિયાવહીની અંદર 3 સૂત્રો એ બોલી ગયો. જરા વિચાર કરો કે ઇરિયાવહી, આપણને પ્રશ્ન છે, ઇરિયાવહી થી પાપ ધોવાઈ જાય, ઇરિયાવહી થી અતિચાર દૂર થઈ જાય, તો પછી આટલા બધા સૂત્રો બોલવાની જરૂર શું છે? જૈન ધર્મ અને આપણા જે તીર્થંકરો અને આપણા જ્ઞાની પુરુષોએ બહુ સુંદર વાત કરી. એટલી સરસ વાત કરી છે કે તમારી અંદર આત્મામાં રહેલો ડાઘ સંપૂર્ણપણે દૂર થઈ જાય, સહેજ પણ રહે નહીં. તો વિચાર કરો, એક એનોલોજી તમને આપું. માનો કે આપણે સરસ ઇસ્ત્રી વાળા કપડાં પહેરીને બહાર નીકળ્યા છે, સરસ મજાના કપડાં, એકદમ સુંદર છે, બધો ડ્રેસ સરસ છે, અને કોઈ આપણને કોફી આપી અને એ કોફી પીતા પીતા જરા કોફી ઢળાઈ ગઈ શર્ટ ઉપર, એનો ડાઘ પડ્યો. હવે એ ડાઘ દૂર કરવો છે અને બધાની સામે દેખાય તો સારું નહીં લાગે, એટલે આપણે શું કરીએ? તરત જ પહેલું તો કામ એ કરીએ, કોઈ જગ્યાએ જઈએ બાથરૂમમાં અને જરાક પાણીથી સાફ કરીએ અને આમાં જરા મસળીએ કે એવું કંઈક કરીએ, પણ હજુ ડાઘ ઓછો થયો પણ ગયો નથી. આ ઇરિયાવહી છે. ઇરિયાવહી શું કરે છે? પ્રાથમિક ડાઘ દૂર કરવા માટેનો આ એક સૂત્ર છે. પણ હજુ ડાઘ નથી ગયો તો પછી તમે શું કરશો? જરાક ઉપર ફરીથી જશો, એક સાબુ લગાવશો થોડો, કાં તો શર્ટ કાઢીને પછી જરાક મસળીને જરાક કરશો. એ તસ્સ ઉત્તરી છે. તસ્સ ઉત્તરી એટલે જે પાપ ઇરિયાવહીથી દૂર નથી થયા એ દૂર કરવા માટે આ તસ્સ ઉત્તરી છે. બીજી વાર તમે જરા સાબુ લગાડીને કર્યું. હવે સાબુ લગાડ્યા પછી તમે જોયું કે શર્ટ તો જરા ચૂંથાઈ ગયો છે અને હજુ એક સડાક ડાઘ રહી ગયો છે, આ બરાબર નથી થયું. એટલે પછી શું કરશો કે આ શર્ટને હવે જો બીજી વાર મારે પહેરવું પડશે તો હજુ ડાઘ તો થોડો દેખાવાનો છે, શર્ટ થોડું ચૂંથાયેલું છે, તમે ક્યાં કરશો? લોન્ડ્રીમાં આપશો અને ઇસ્ત્રી કરશે બરાબર, પાછું હતું એવું એવું થઈ જશે. તો એ લોન્ડ્રી કરવી એ અનર્થ સૂત્ર છે. અનર્થમાં છેલ્લે કાવસક આવશે,
અનર્થમાં આપણે જોઈશું છેલ્લે કૌશક આવે છે, એ લોન્ડ્રી કરવાનું છે બરાબર. અને તેમ છતાં પણ હજુ તમને સંતોષ ન થાય તો પ્રતિક્રમણ એ તો માસ્ટર લોન્ડ્રી છે. બહાર લોન્ડ્રોમેટમાં આપણે કપડાં આપીએ એના જેવું છે. આ સ્ટેજીસ છે. વ્યવહારિક જીવનમાં જો આપણે આટલું સમજીએ છીએ કે એકના બીજી વાર કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો, તો આધ્યાત્મિક જીવનની અંદર પણ આત્મા ઉપર પડેલા આ ગહેરા ડાઘ આપણને દેખાતા નથી. તો એને દૂર કરવા માટે આ તત્સરી ઉત્તરી બોલો, અને સમજી જ લો કે હજુ ડાઘ દૂર થયા નથી, તો એના પછી ઇરિયાવય બોલો, તત્સ ઉત્તરી બોલો અને અનર્થ બોલો. બરાબર ખ્યાલ આવી ગયો? તો ઇરિયાવય સૂત્ર તો આપણે સમજી ગયા. ઇરિયાવય સૂત્રમાં શું આવે છે, એનો સાર શું છે? જે મેં જીવા વિરાહ્યા, જે જીવોની મેં વિરાધના કરી હોય, જે જીવોના મેં દિલ દુભાવ્યા હોય, જે જીવોની મારાથી અજાણતા હિંસા થઈ ગઈ હોય. આપણે ગાડી લઈને નીકળ્યા, ખબર નથી રસ્તામાં કયા જીવો અંદરથી આવે છે ને આપણે બચાવી શકીએ પણ ઘણી વખત નથી બચાવી શકતા, પાછળ ગાડીઓ સ્પીડમાં આવતી હોય છે. તો જે મેં જીવા વિરાહ્યા, અને આપણે કહીએ છીએ એક ઇન્દ્રિયા, બે ઇન્દ્રિયા, તે ઇન્દ્રિયા, ચોરેન્દ્રિયા, પંચેન્દ્રિયા, જે કોઈ હોય બધા જીવો એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી. અને છેલ્લે શું કહીએ છીએ? તસ્સ મિચ્છામિ દુક્કડમ. તસ્સ એટલે એ બધા પાપો મારા મિથ્યા થાવ, મારા દૂર થઈ જાઓ. જો નાના નાના ક્ષતિઓ હોય તો દૂર થઈ પણ જાય છે. ભાવથી કરો તો આ ધર્મ જ ભાવનો ધર્મ છે, દૂર થઈ જાય છે. પણ માનો કે દૂર નથી થયા તો પછી આપણે તસ્સ ઉત્તરી બોલીએ છીએ. તસ્સ ઉત્તરી કર્ણેણમ છે. પેલા ઇરિયાવયમાં શું બોલ્યા? તસ્સ મિચ્છામિ દુક્કડમ. તસ્સનો અર્થ શું? તે પાપો, જે પાપો મેં જાહેર કર્યા હતા એ પાપો મિચ્છામિ દુક્કડમ. પણ હજુ આપણને સંતોષ નથી, હજુ થોડો ડાઘ રહી ગયો છે. તો આપણે શું કહીએ છીએ? તસ્સ બીજું સૂત્ર, તસ્સ તે પાપોનું ઉત્તરી કર્ણેણમ. ઉત્તરી કર્ણેણમ એટલે હજુ મારે એને વધારે વિશુદ્ધ કરવા છે. ઉત્તરી કર્ણેણમ એટલે હજુ વિશુદ્ધ કરવા છે. હજુ મને સંતોષ નથી હજુ બરાબર. પ્રાયશ્ચિત્ત કર્ણેણમ, પ્રાયશ્ચિત્ત વડે મારે વિશુદ્ધ કરવા છે. વિશોહી કર્ણેણમ, એને વધારે વિશુદ્ધ કરવા છે. વિશલ્લી કર્ણેણમ, મારે એક પણ શલ્ય મારા હૃદયમાં રાખવું નથી. તત્વાર્થ સૂત્રમાં સ્વામીજી યાદ કર્યો તો નિહિશલ્યો વ્રતિ, કેટલું સરસ સૂત્ર છે. નિહિશલ્યો એટલે એક પણ શલ્ય વગર જેનામાં હોય, એક પણ શલ્ય ન હોય, એ સાચો વ્રતધારી શ્રાવક છે. માત્ર તમે એકાદશનો દિવસનો ઉપવાસ આયંદિલ કરો એટલે વ્રતધારી છો એમ નહીં સમજી લેવાનું. જો શલ્ય ન હોય અને કશું ન કર્યું હોય તો પણ જ્યાં સુધી શલ્ય નથી એક વ્રત થઈ ગયું, વ્રતધારી શ્રાવક છે. નિહિશલ્યો વ્રતિ, આ બધું અંદરની વાત છે. તો નિશલ્ય થવા માટે શું કરવાનું છે? તસ્સ ઉત્તરી સૂત્ર. તસ્સ ઉત્તરીમાં આવે છે ને, વિશોહીકરણમ વિશલ્લીકરણમ. વિશલ્લી એટલે નિહિશલ્ય થવા માટે. 3 પ્રકારના શલ્ય છે ને. મુહપત્તિના બોલની અંદર આપણે અહીંયા આગળમાં મુહપત્તિ લઈ જઈએ છીએ, શું કરીએ છીએ? માયા શલ્ય, નિયાણા શલ્ય અને મિથ્યાત્વ શલ્ય. આ 3 શલ્યો હું મારા આત્મામાંથી દૂર કરું છું, એ માટેની આ મુહપત્તિ છે. આપણે આમ ફેરવીએ છીએ એટલે શા માટે? ગરમી લાગી છે માટે આમ ફેરવીએ છીએ એવું નથી. એ બધા શલ્યો મારા આત્મામાંથી દૂર થાય એ ભાવ લાવીએ છીએ. અને દૂર થયા પછી હવે હું નિશલ્ય થઈ ગયો, હવે હું સામાયિક કરવા માટે તૈયાર છું. આઈ એમ પ્રિપેર્ડ ફોર ધીસ. આ બધી એની પ્રી રેક્વિઝિટ છે. જેમ તમે કોઈ જગ્યાએ જતા હો અને આમ કેવા આમ બરાબર તૈયાર થઈને જાઓ છો, એમ આ પણ એની પ્રી રેક્વિઝિટ છે. તો એ નિશલ્યો થઈ ગયો એ પછી પાવણમ કમાણમ નિગાળ થાય છામી કૌસગમ, મારા પાપ કર્મોના નાશ માટે. પાવાણમ એટલે પાપ કર્મો, નિગ્દાણમ એટલે નાશ કરવા માટે. છામી કૌસગમ, હું કૌસગ હવે કરવા માટે તૈયાર થયો છું. એટલે હવે કૌસક કરવા માટે તૈયાર થયો, પણ પાછું એમાં જરાક સંભાળવાનું છે. કૌસક કરવા માટે તૈયાર થવાનો શું થયો કે એક અનર્થ સૂત્ર આવે છે. કૌસકનો અર્થ તો શું છે ખરેખર? તો કાયાનો ઉત્સર્ગ, કાયાથી છૂટા પડવું. બહુ કપડું કામ છે અને આપણે કૌશકમાં બરાબર ઉભા રહીએ આમ તો એ કૌશક કેટલીક વખત શારીરિક ક્રિયાઓ એવી હોય છે જેમાં આપણે એને રોકી નથી શકતા. અને કૌશકમાં તો સ્થિર, અને સ્થિરનો અર્થ લિટરલી સ્થિર, બધું જ સ્તંભી જવું જોઈએ એટલા સ્થિર, પણ એવી સ્થિરતા
આ પહેલું સંગાણ આપણું નથી, છેલ્લું સંગાણ છે. એટલી સ્થિરતા આપણામાં નથી. તો એ સ્થિરતા નથી તો આપણે કેટલીક છૂટ લઈ લીધી. જો જૈન ધર્મનો અનેકાંતવાદ આ કેટલો સરળ છે, બધી થોડી છૂટછાટો આપી દીધી પાછી આપણને. એ છૂટછાટો કઈ છે? અનર્થ સૂત્ર વાળા આવી ગઈ. અનર્થ એટલે આ સિવાય, અનર્થ એટલે સિવાય. કોના સિવાય? તો પછી આખું સૂત્ર જે આજે આપણે કરવાનું છે અત્યારે, એ અનર્થ ઉસસ્યેણમ નિસસ્યેણમ ખાસ્યેણમ ક્ષીયેણમ જંભાયેણમ ઉડ્ડુયેણમ વાયનિસજ્ઞેણમ ભમલીએ પિત્તમુચ્છાય સુમેંગ અંગસંચાલિંગ સોમિંગ ખેલ સંચાલિંગ સુમિંગ ઠી સંચાલિંગ એવમાયહિંગ આધારહિંગ અભગ્ગો અવિરય ઉજ્જમે કાઉસગ્ગો. અને પછી આપણે બોલીએ છે જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કાણમ ના પારેની તા કાયમ ઠાણેણમ મોણેણમ જાણેણમ અપ્પાણમ બોસિયા. પણ આનો જરાક સૂત્રનો પહેલા અર્થ સમજી લો, પછી એનો વિશેષાર્થમાં જઈએ. અનર્થ આ સિવાય, કોના સિવાય? 12 આગારો છે. 12 પ્રકારની છૂટ આપણને આપી દીધી. કઈ કઈ છૂટ આપી? તો અનર્થ ઉસસ્યેણમ, ઊંચો શ્વાસ જાય. તમે શ્વાસ તો લો છો જ, નીચો શ્વાસ જાય. કાયોસગમાં તો શું છે, બધું થોભાવી દેવાનું છે. પણ આપણે શું કહીએ, હવે શ્વાસને આપણે રોકી શકતા નથી. એવા આપણે યોગી પુરુષ નથી કે શ્વાસને રોકી લઈએ. એટલે ઉસસ્યેણમ નિસસ્યેણમ. ખાસ્યેણમ, ખાંસી આવી ગઈ. ક્ષીયેણમ, છીક આવી ગઈ. જંભાયેણમ, બગાસું આવી ગયું. શિખંડપુરી જમીને આવ્યા હોઈએ તો બગાસું પણ આવી જાય. ઉડ્ડુયેણમ, ઓરકાર આવી ગયો. વાયુનિસજ્ઞેણમ, કોઈ વાયુ વિકાર થયો. ભમલીએ પિત્તમુચ્છાએ, ચક્કર આવ્યા. પિત્તમુચ્છા એટલે પિત્તથી મૂર્છા જેવું થઈ ગયું. સુહુમેહિંગ અંગ સંચાલન. હવે આ તો બધું થયું જાણે, પણ સૂક્ષ્મ રીતે પણ જો આપણને કેટલું સરસ કહે છે. સુહુમેહિંગ, સૂક્ષ્મ રીતે અંગમાં સંચાર થયો. અંદર શરીરમાં લોહી તો ફરે છે, કદાચ કાપસગમાં થયા, પણ લોહીનું પ્રમાણ તો ચાલુ છે. સુહુમેહિંગ ખેલ સંચાલન. તમને શરદી થઈ હોય, કફ થયો હોય અને કફ બોલતો હોય, ખેલ સંચાલન. સુહુમેહિંગ દિઠ્ઠી સંચાલન. કાવસગમાં તમે ઉભા રહ્યા અને આંખની કીકીઓ હાલતી હોય અને ના હાલતી હોય તો મેં ઘણાના કાવસગમાં જોયા, ઉભા હોય પછી આમ જોશે, આમ જોશે, ડાબી જમણી ઉપર નીચે. આ બધી છૂટ આપી દીધી આપણને. ખરેખર તો એ કરવાનું નથી, પણ અજાણતા થઈ ગયું હોય. સુહુમેહિંગ દિઠ્ઠી સંચાલન. આ 12 આગારો આપણને આપે. 12 આગારો, 12ની છૂટ આપી દીધી. હવે તમે સમજી ગયા એટલે હવે છૂટ લેતા નહીં, તો લેવી પડે છે. આ તો શરીરની પ્રકૃતિ છે. યુ કેનોટ સ્ટોપ ધેટ, રાઈટ? અને પછી કહે છે એવ માય એહિંગ. આ શબ્દો બહુ મહત્વનો છે. એવ માય એહિંગ. આ શબ્દો અર્થ આપણે જરા પછી કરીએ. એવ માય એહિંગ આગાર એહિંગ. એવ માય એહિંગ એટલે ઇત્યાદિ. આ સિવાયના બીજા 4 મોટા આગારો છે. અભગ્ગો એવ માય આગાર. અભગ્ગો અવિરાહીઓ. અભગ્ગો એટલે મારો કાવસગ ભગ્ન થયો નથી. અવિરાહીઓ એટલે વિરાજના પણ પામે એવો નથી. હુજ્જમે કાવસગ્ગો. આ મારો કાવસગ આ રીતે હોજો. અભગ્ગો અને અવિરાય 2 શબ્દ કેમ આપ્યા? તમે એક એક શબ્દની પાછળ જાઓ. અભગ્ગો એટલે ભાગ્યો નહીં અને અવિરાયો એટલે વિરાજના થઈ નહીં. 2 શબ્દમાં બહુ રહસ્ય છે. વિરાજનાનો અર્થ શું થયો? અજાણતા જરાક વિરાજના થઈ. અને ભાગ્યોનો અર્થ મેં જાણી જોઈને આંખ ઊંચી કરી, નીચી કરી, આગળ જવું, પાછળ જવું, તો કાવસગ ભાગી ગયો કહેવાય. કોફીનો પગ હાથમાંથી છટકે અને પેલો કાનો તૂટી ગયો હોય તો એ અવિરાયો કહેવાય. કારણ કે કોફી પીવા, મગ છે એ પીવાના કામમાં હજુ વાપરી શકાય. પણ જો વચ્ચેથી તૂટ્યો હોય કપ તો શું કહેવાય? ભગ્ન થયો કહેવાય. તો એ કપ તૂટી ગયો, હવે એ કામનો નથી. એમ તમારો કાવસગ એ ભાંગવો ના જોઈએ, ભાંગવો જોઈએ નહીં. અભગ ઉજ્જમે કાવસગો. અને પછી નિયમ લે છે ક્યાં સુધી હું કાવસગમાં ક્યાં સુધી રહું? તો કે જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારણમ. જાવ એટલે જ્યાં સુધી. અરિહંતાણમ એટલે અરિહંત ભગવંતોનું, અરિહંત પરમાત્માનું હું નામ ન લઉં ત્યાં સુધી, એટલે જ્યાં સુધી હું એમને નમસ્કાર ના કરું ત્યાં સુધી. એ માટેનો એક જ શબ્દ નમો અરિહંતાણમ. જ્યાં સુધી હું નમો અરિહંતાણમ ન બોલું ત્યાં સુધી. તાવ, જાવ અને તાવ વચ્ચે આ શબ્દો છે. જાવ અરિહંતાણમ ભગવંતાણમ નમુક્કારણમ. ના પારે નહીં ત્યાં સુધી હું કાવસગ પારીશ નહીં. હું નવકાર મંત્ર બોલું ખાલી એક જ પહેલું જ પદ નમો અરિહંતાણમ, અરિહંત પરમાત્માને નમસ્કાર, ત્યાં સુધી હું મારો કાવસગ નહીં પાડું. આ પ્રતિજ્ઞા લેવાની છે. અપ્પાણમ બોસિરામી.
મારા આત્માને હું વોસીરાવું છું, મારા આત્માને હું વોસીરાવું છું, આ કરવાનું છે. હવે આ માટે સમજવાનું અહીંયા છે. હવે જરાક આપણે વિશેષ અર્થમાં જઈએ કે આનો અર્થ શું, વિશેષાર્થમાં લઈએ. પેલા 12 આગાર તો સમજાય એવા છે, એમાં તો સરળ વાત છે કે ખાંસી આવી આ આવું તે, પણ હવે એવું માઈ એહિમ કીધું એટલે ઇત્યાદિ એ સિવાય બીજા આગારો, બીજા 4 મોટા આગારો છે. એ 4 મોટા આગારો કયા છે? શાસ્ત્રમાં એના એક એનાલિસિસ કર્યું છે કે 4 કયા મોટા આગારો કહી શકાય. એ 4 આગારમાં એક આગાર એવો છે કે જેની અંદર ધારો કે કોઈ જીવની હિંસા થતી હોય આપણી નજર સામે, કોઈ પંચેન્દ્રિય જીવની હિંસા થતી હોય તો, અને હું કૌશકમાં હોઉં ને મારાથી જોવાય નહીં, તો હું ત્યાંથી ઊભો થઈને બીજે જાઉં અને અધૂરો કૌશક પૂરો કરી શકું તો ભાગ્યવ ના કહેવાય. આ અપવાદ આપે છે. જૂના કાળની અંદર તો જંગલમાં કૌશક કરતા હતા, ત્યાં આગળ સામાયિક પ્રતિક્રમણ પણ બહાર કરી શકતા હતા. બધે કંઈ ઘરમાં વ્યવસ્થા ના હોય એટલે બહાર બેસીને કરે, અને એ વખતે માનો કે કોઈ બિલાડી પસાર થઈ ગઈ છે અને ઉંદરને પકડીને લઈ ગઈ છે, તો એની હત્યા થાય છે પંચેન્દ્રિય જીવની. તો એ હત્યા હું જોઈ શકતો નથી. હું જોઉં છું તો મારી અંદર ખોટા વિચારો આવે છે, એટલે મારે અહીંથી ઊભા થઈને હું જાઉં અને બીજે જઈને કૌશક પાડી શકું, એને હું રોકી શકતો નથી. અથવા પ્રાણીની કોઈ આડ પડે, તમે માનો કે પ્રતિકા કૌશક લઈને બેઠા છો, હિરિયાવાહી કરો છો અને કૌશકમાં ઊભા છો, અને સ્થાપનાચાર્ય અને હું અહીં બેઠો છું, મારી વચ્ચેથી ધારો કે કોઈ પ્રાણી પસાર થાય, કોઈ કૂતરું પસાર થયું, કોઈ બિલાડી પસાર થઈ, તો એ આડ પડી કહેવાય. અને એમાં પણ મારી અંદર મનની અંદર ચિંતન ચાલુ થઈ જાય, દુર્ધ્યાન થવાનો સંભાવના છે, તો એ મારો કૌશક ભાગતો નથી, હું બીજે જઈ અને કૌશક પૂરો કરી શકું છું. અથવા તો છેક પાસે ઊભા રહીને સ્થાપનાચાર્યની પાસે જ ઊભા રહી, જેથી કોઈ હવે પછેથી પસાર ના થાય અને મારો કૌશક પૂરો કરી શકું છું. આ એક અપવાદ છે. બીજો અપવાદ, તમે જો કૌશક કરવા બેઠા છો અને એકાએક ઘરમાં આગ લાગી, તો આગ લાગી તો તમે એમ કરો છો મારો કૌશક પૂરો થવા દો, એવું તો આપણે કરી ના શકીએ. તરત જ આપણે ત્યાંથી ચાલ્યા જઈએ અને એ તો પણ કૌશક ભાંગતો નથી. અથવા બીજી જગ્યાએ આગ લાગે અને એ તમે બહાર જઈ અને પછી કૌશક પાડીશ તો પણ એ ભાગતો નથી. આ 2 અપવાદ થયા. ત્રીજો અપવાદ છે ચોર, ડાકુ, લૂંટારાનો, ગુંડાનો ભય હોય આપણી સામે. હમણાં તો કોઈ ધારો કે બોમ્બ ફૂટ્યો એકાએક અને કોઈ ટેરરિસ્ટનો ભય આવ્યો, આ કાળની વાત કરીએ તો, અને આપણે કૌશકમાં છીએ તો ત્યાંથી તરત ઊભા થઈ જઈએ, સુરક્ષિત જગ્યાએ જઈ અને કૌશક પૂરો કરીએ તો પણ કૌશક ભાંગતો નથી. આ બધા એના જુદી જુદી છૂટ લેવામાં આવી છે. અને ચોથી એક વાત છે કે આપણે ધારો કે કૌશકમાં હોઈએ અને સામેથી જોયું તો એક સર્પ આવે છે, સાપ આવે છે, એ કોઈ જંગલી પ્રાણી આપણી સામે આવી રહ્યું છે અને આપણા મનની અંદર દુર્ધ્યાન શરૂ થઈ જાય છે, તો આપણે ઊભા રહીશું? તો બીજી જગ્યાએ જઈ અને કૌશક પૂરો કરીએ તો પણ કૌશક ભાંગતો નથી. કારણ કે આ બધા કારણો એવા છે કે જેમાં આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો એવા કારણે આપણે મનમાં એવું નહીં લાવવાનું મારો કૌશક ભાંગી ગયો હવે હું ફરીથી કરું, ના. એ આવું કારણ હોય તો તમે એ કૌશક ભાંગતો નથી અને તમે પૂરો કરી શકો છો. આ થઈ. હવે આ જે અનર્થ સૂત્ર છે એને બીજા શબ્દોમાં આધાર સૂત્ર પણ કહેવાય છે અથવા કાયોત્તર સૂત્ર પણ કહેવાય છે. એના 4 ભાગ છે. જરાક હવે ઊંડાણમાં જઈએ, એનાલિસિસ કરીએ. કયા 4 ભાગ છે તમે સમજી તો ગયા જ છો. પહેલો ભાગમાં 12 આગારો અને 4 બીજા એટલે 16 આગાર. 16 પ્રકારની છૂટ લઈ લીધી. આપણો ધર્મ કેટલો સુંદર છે. તમે તો આ છૂટની વાત કરો છો. આપણે જ્યારે એકાસનું 82 ઉપવાસ કરીએ છીએ ને ત્યારે પણ બધા આગારો આવે છે ને. આગારો નથી આવતા એની અંદર બધા કયા આગારો આવે છે? અનર્થણા ભોગેણમ, સહસાગારણમ, મહત્તરાગારણમ, સમસમાઈ મધ્યાગારણમ. અનર્થણા ભોગેણમ, અનર્થ આવી ગયું પાછું. જો અનર્થ સૂત્ર લઈએ છીએ આપણે, પેલામાં અનર્થ આવ્યું. અનર્થ અણાભોગેણમ. અણાભોગેણમ એટલે શું? વિસ્મૃતિ થઈ જવી. તમે એકાસણનું પચખાણ લીધું સવારે, એટલે એકાસણું મારે આજે કરવું છે. કોઈ દિવસ ન કર્યું હોય જિંદગીમાં, પહેલી વાર એકાસણ કરવાની ઈચ્છા થઈ અને ભૂલી ગયા અને અચાનક તમારી સામે કોઈ વસ્તુ આવી ગઈ અને ભૂલથી મોઢામાં નાખી દીધી,
તરત જ એ શું થયું? અનક્ષણા ભોગેણમ. અચાનક તમને યાદ આવ્યું કે અરે આજે તમારે એકાસણું છે, એ તમે બહાર કાઢી નાખો, મોં સાફ કરી નાખો, તો પણ એકાસણોનું પચખાણ ભાગતું નથી. સહસા કારણમ. સહસા કારણમ એટલે તમને દહીંની લસ્સી બનાવવાની ઈચ્છા થઈ અને આમ વલોવા બેઠા છો જ્યાં સ્ટરરથી, અને અચાનક છાંટો પડ્યો, જીભ ઉપર આવી ગયો, તો આપણને શું લાગે કે એકાસનું ભાગ્યું, બેસનું ભાગ્યું? કોઈ પુરુષાર્થ આપણો એ પ્રકારનો નહોતો, મનમાં ઈચ્છા નથી, પણ અચાનક થઈ ગયું. સહસા, અચાનક આવું કંઈક આવી ગયું. નાવા બેઠા ને પાણી જરા મોઢા ઉપર આવી ગયું, તો સહસા ગારેણમ એ પણ આગાર છે, એ પણ એકાસનું બેસનું ભાગતું. મહત્તરા કારણમ. મહત્તરા કારણમ એટલે કોઈ મહત્વની ક્રિયા માટે. માનો કે કોઈ ડોક્ટર છે, એને ઉપવાસનું કે એકાસનું બેસણનું પચખાણ છે, એને પારવાનું છે, હવે પારવાનું છે, એટલે પારણું કરવાનું છે. હજુ નોકારસીનું પચખાણ લીધું છે એને, અને હજુ પચખાણનો સમય થયો નથી. એકાએક એના પર ફોન આવ્યો કે તમારા મહારાજ સાહેબની તબિયત બરાબર નથી, બીજે ગામ છે, તમારે જવું પડશે. હવે ડૉક્ટર કહે છે કે મારે ગઈકાલે ઉપવાસ હતો, અને જો હું નહીં લઉં, વાપરીશ નહીં, તો મારી પોતાની તબિયત પણ અસ્વસ્થ થઈ જાય છે કોઈ પણ કારણે. તો એને કારણે એ જો વહેલું એક પારણું કરી લે તો પણ એનું પચખાણ ભાગતું નથી, નકારસીનું પચખાણ ભાગતું નથી. કારણ કે મહત્તરા કારણમ, એક મહત્વની ક્રિયા માટે, સંઘની કોઈ પેલું ના થાય એ માટે એ જઈ રહ્યો છે. સૌ સમાહી મત્યા કારણમ. તમે એકાસનું બેસનું આયન કે એનું પચખાણ લીધું, અને એકાએક બપોર પડી, સાંજ પડીને માથું ચડ્યું, તબિયત બગડી, તાવ આવ્યો, તબિયત વધારે બગડી ગઈ, મનની અંદર આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થવા માંડ્યું. તમે ક્યાં સુધી ટકી રહો? પછી એમ થયું કે ના, હવે મારે ખાવું જ પડશે. અને કદાચ ઘરના કોઈ આગ્રહ કરે, છોડે ડોક્ટર પણ આગ્રહ કરે કે તમે કંઈક વાપરી લો, તો એ વાપરી લો તો પણ તમારું પચખાણ ભાગતું નથી. સવ સમાહી મત્યા કારણમ. મનની સમાધિ તૂટે એવા સંજોગો આવે, બધી પરીક્ષા કરો તમારી, બને ત્યાં સુધી ચલાવવું જ પડે, પણ ન થાય, ન છૂટકે, ધારો કે કંઈ લેવું પડે તો પણ પચખાણ ભાગતું નથી. કેટલા સરસ. આનો અર્થ તમે એમ ના કરતા કે હવે ચાલશે, આજે તો હવે જરાક માથું ચડી જાય, ખાઈ લો, ચંદ્રકાંતભાઈ કહું તે દિવસે, એ ના ચાલે. માથું ચડ્યું ને અરે તમારે રહેવાય જ નહીં, આર્ત ધ્યાનમાં ચાલ્યા ગયા. અને જ્યારે બહારથી આપણને કહેવામાં આવે કે ના, ગુરુ મહારાજ પણ કહે કે તમે વાપરી લો, તો વાપરી લેવું પડે. સવ સમાહી મત્યા કારણમ. શાસ્ત્રમાં તો એટલે સુધી વાત આવી છે કે ખુદ મહારાજ સાહેબ, ગુરુ મહારાજ અને મહારાજ સાહેબની સાથે બીજો એક શિષ્ય છે, માની લો 2 શિષ્ય છે, એકને ઉપવાસ છે, 24 ઉપવાસ પણ હોય, અને બીજો ગોચરી લેવા જાય છે. હવે ગોચરી 2 જણની લાવવાની હોય તો એની પાસે ધારો કે આના કરતા કોઈ શ્રાવકના આગ્રહથી ગોચરી વધારે આવી ગઈ. ગુરુ મહારાજને પેલો શિષ્ય બંને જણા વાપરવા બેઠા છે, અને પેટ ભરાઈ ગયું અને ગોચરી વધી. હવે આ ગોચરીનું કરવું શું? બહાર પઠવવી પડશે. બહાર જો પઠવે તો જીવોત્પત્તિ થવાનો સંભવ છે. તો એ વખતે જુએ કે આ બધી ગોચરી વધેલી છે, તો ગુરુ મહારાજ પોતે બહુ જ વિચાર કરી અને લોંગ વિઝનથી એ પોતે વિચાર કરે કે ના, હવે ટાઈમ આવી ગયો છે. એ પેલા શિષ્યને બોલાવે, જેને ઉપવાસ છે, એને કે તું આ વાપરી નાખ. એ વાપરી નાખે તો પણ એનો ઉપવાસ ભાગતો. પણ આ સાધુઓને છૂટ, આપણે નહીં. જો આપણને છૂટ આપી દીધી તો 2 જણા કે તું ઉપવાસ કર, હું એકાસું કરું છું. થાળીમાં બધું ભર્યું ને પછી કે હવે જો લેવાતું નથી તો સવ સમાય પેલું છે ને, હવે વાપરી નાખશું. એ ના ચાલે. તો પરીક્ષા વણ્યા કારણે અમને ચાલે. સાધુ માટે જ આ આધાર છે, આપણા માટે નથી. એટલે ઘણી વાર એમ થાય કે વાણિયા ભાઈઓ થોડા આધાર ન સમજે તો સારું છે, પણ જે સમજીએ છીએ તો બરાબર સમજીએ, એટલા માટે મેં જરા વિસ્તારથી ખુલાસો કર્યો. તો આગાર એક ભાગ છે કાયોત્સર્ગનો. બીજો ભાગ છે સમય. સમય બહુ મહત્વનો છે. જાવથી તાવ સુધી, જાવ અર્યંતાના ભગવંતાના નમુકારા ન પારેની તાવ, જાવથી તાવ વચ્ચેનો જે છે એ સમય છે. ત્રીજો ભાંગો છે સ્વરૂપ. મારો કૌશક કેવો હશે? સ્થાનેણમ મોણેણમ જાણેણમ. સ્થાનપૂર્વક, સ્થાનથી, મૌનથી અને ધ્યાનથી.
આ શું છે? સ્વરૂપ બતાવ્યું છે અને છેલ્લે પ્રતિજ્ઞા છે. મારી શું પ્રતિજ્ઞા છે? અપ્પાણમ વોસિરામી, મારા આત્માને હું વોસિરાવું છું. આ 4 ભાગ છે. હવે આ 4 ભાગનો હજુ જરા વધારે વિસ્તાર કરીએ. બહુ સમજવા જેવી છે આ વસ્તુ કે આ 4 ભાગનો બાદ કીધું એટલું જ પૂરતું નથી. જરાક સમજવાનું છે કે અપ્પાણમ વોસિરામી આ જે કરીએ છીએ અને આટલા બધા આધારો સાથે, તો શું ખરેખર આ છૂટ લેવી જોઈએ? છૂટ લેવી જોઈએ એવું પણ નથી. તમે ધારો કે આ સૂત્રો બોલી જાઓ, પણ જો આપણામાં ક્ષમતા હોય તો એક સ્થાને ઉભા રહીને સામાયિક પૂરું કરવું જોઈએ કે આ આધાર પૂરો કરવો જોઈએ. એક સ્થાને ઉભા રહીને આ સૂત્રનો કૌશક જે આવતો હોય કૌશક પણ પૂરો કરવો જોઈએ. ખરેખર એમ કહેવામાં આવ્યું છે. જૂના કાળની અંદર જ્યારે સાધકો જંગલમાં કૌશક કરતા હતા ત્યારે એમને કોઈની ચિંતા નથી કે કોઈ પ્રાણી આવે છે કે શું થયું છે કે કશું જ નહીં. કોઈ ચિંતા હતી નહીં એની, કારણ કે એટલું મનોબળ હતું અને એટલું શારીરિક બળ હતું, એટલું સંઘર્ષ બળ મજબૂત હતું. મને એક વાત યાદ આવે છે. એકવાર એક ગુરુ અને શિષ્ય બંને જંગલમાંથી વિહાર કરી રહ્યા છે અને અમુક સમય થઈ ગયો. ગુરુને થયું કે આપણે અહીંયા ઉભા રહીને કાયોત્સર્ગ કરીએ. શિષ્ય નવો હતો. એ ગુરુ તો પીડાયેલ હતા. ગુરુ કૌશકમાં ઊંડા ઉતરી ગયા અને શિષ્ય આપણા જેવો છે કૌશકમાં ઉભો રહ્યો અને જોયું કે સામેથી અવાજ આવે. જોયું તો સામેથી દૂરથી વાઘ આવે છે. પેલો તો ગભરાઈ ગયો તરત જ અને સીધો ચડ્યો ઝાડ ઉપર, કારણ કે એને પેલો આધાર યાદ આવ્યો હશે, એને યાદ આવ્યો હોવો જ જોઈએ. સીધો ઝાડ ઉપર ચડી ગયો. ગુરુ તો ધ્યાનમાં મસ્ત હતા અને શિષ્ય ઉભો ગુરુને બૂમ મારે છે, ગુરુજી ભાગો. ગુરુજી તો કૌશકમાં હતા. વાઘ આવ્યો અને ચાલ્યો ગયો. શિષ્ય સ્તબ્ધ થઈ ગયો અને પછી બંને જણા ગુરુએ કૌશક પાડી લીધો. શિષ્ય કે ગજબ થઈ ગયો, કેમ બન્યું આ? ગુરુ કહે છે કૌશકનું બળ છે, કૌશકનું એ બળ છે. તમને ખ્યાલ છે? એટલે એને ગુરુ અને શિષ્ય પછી આગળ જાય છે. તો આગળ શું બને છે એ પહેલા મને એક બીજી વાત પણ યાદ આવી કે સ્થૂલિભદ્રનો તમને દાખલો યાદ હોય તો, સ્થૂલિભદ્રજી જ્યારે રૂપકોષાને ત્યાં ચાતુર્માસ કરવા માટે તૈયાર થયા એ વખતે બીજા 3 શિષ્યો પણ ગુરુને કહે છે, ગુરુદેવ મારે પણ ચાતુર્માસ કરવું છે અને મારે એવી જગ્યાએ ચાતુર્માસ કરવું છે કે જ્યાં મારી કસોટી થાય. ગુરુજી કહે છે ભલે, ક્યાં કરવું છે? સ્થૂલિભદ્રજીએ તો કહ્યું હતું મારે રૂપકોષાને ત્યાં કરવું છે. પેલા બધા વિચાર કરે છે રૂપકોષાને ત્યાં, એમાં તો શું મોટી ધાડ મારવાની. 12 વર્ષની પોતાની પ્રેયસી, પોતાની પ્રિયતામાં જેની સાથે 12 વર્ષ સુધી જિંદગી ગાળી છે એ સ્થૂલિભદ્ર હવે એ નિર્ણય પર આવે છે કે મારે રૂપકોષાના ભવનમાં, એના નૃત્ય ભવનમાં ઉઘાડી આંખે બેસી કૌશકમાં જેટલો વખત રહેવાય એટલો વખત રહી સાધના કરી અને એને મારે શ્રાવિકા બનાવી છે. આવી દૃઢ પ્રતિજ્ઞા સાથે જાય છે. પણ બીજા 3ના કૌશક તમે જુઓ, બીજા 3 જણ કહે છે, એમાંનો એક જણ કહે છે કે ગુરુદેવ મને આજ્ઞા આપો કે મારે કુવાની પાળ પાસે ઉભા રહીને કુવાની પાળ પાસે ચાતુર્માસ કરવું છે. એના પછી ત્રીજો શિષ્ય કહે છે કે મારે સાપના દર પાસે, જ્યાં આગળ સર્પ નીકળતા હોય એના દર પાસે ઉભા રહીને સાધના કરવી છે. અને ચોથો શિષ્ય કહે છે વાઘ ને સિંહની જે ગુફા છે એ ગુફા પાસે રહીને મારે કૌશક કરવો છે, ચાતુર્માસ કરવો છે. અને આ 4 જણા સક્સેસ થઈને આવે છે. હવે એ સ્ટોરીમાં આપણે પડતા નથી, પણ આ કેમ બન્યું જરાક વિચાર કરીએ તો આ જે બળ છે કૌશકનું એ જબરજસ્ત બળ છે. સાચા અર્થમાં અપ્પાણમ વોસિરામી, આત્માને ક્યાંય ઉપર લઈ ગયો, શરીર ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયું. એ શરીર એક ઝાડની જેમ, એક વૃક્ષની જેમ, લોખંડના થાંભલાની જેમ ઉભા રહી ગયું. એટલે વાઘ, સિંહ, જંગલી પ્રાણી, સાપ કોઈ પણ આવે એને પસાર થઈ જાય એના પગ ઉપરથી તો પણ કંઈ અસર ના થાય. કારણ કે આ બધા પ્રાણીઓ તમને કરડે ક્યારે કે જ્યારે આપણે ગભરાઈ જઈએ, આપણે પગ ઊંચો કરીએ, એને એમ ખબર પડવી જોઈએ, એને ભય લાગે કે આ કોઈ મારી સાથે કંઈક છેડા કરે છે તો એ ડંખ મારે. તમે જો લોખંડના થાંભલાની જેમ ઉભા રહી જાઓ કશું જ કરી શકે એમ નથી. અપ્પાણમ વોસિરામી સાચા અર્થમાં હતો કૌશક. તો આ ગુરુ અને શિષ્ય એ પછી આગળ જાય છે. આગળ જઈને એક જગ્યાએ રાત્રિવાસ જ્યાં આગળ કરવાનું ત્યાં સુઈ જાય છે બંને જણા. અને ગુરુ જાગતા રહે છે, એમને ઊંઘ નથી આવતી, કાં પેલા મચ્છર ગણગણ કરતા હોય છે. ત્યાં પેલો શિષ્ય કહે છે ગુરુદેવ આપ ઊંઘ નથી આવતી કે ના જરા મચ્છરો ગણગણે છે.
તો કે મને આશ્ચર્ય થાય છે, પેલો વાઘ આવ્યો અને તમે કૌશકમાં ઉભા હતા અને કઈ ના ડરી ના ગયા, અને મચ્છરથી? તો એનું કારણ એક જ છે કે હું કૌશકમાં અત્યારે નથી. અત્યારે હું કૌશકમાં નથી. અને જો હવે હું કૌશકમાં જઉં છું, તરત જ એ કૌશકમાં ઉતરી ગયા અને ગમે એટલા મચ્છરો આવે ઊંઘ આવી ગઈ આરામથી. કૌશકનું આ બળ છે. એ જ બળ આપણને ઘણા બધા દ્રષ્ટાંતો જો લેવા જઈએ. બાહુબલીનો કૌશક કેવો હતો? 1 વર્ષ સુધી કૌશક કર્યો. ઝાડની વેલો આવી ગઈ શરીર ઉપર, પક્ષીઓએ માળા બાંધ્યા, પણ એ કૌશક સાચા અર્થમાં અપ્પાણમ વોસિરામી. એ પક્ષીઓને બધાને શું લાગ્યું કે આ પણ એક કોઈ વૃક્ષ છે. અપ્પાણમ, આત્માને વોસિરાવી દીધો, આત્માને શરીરથી જુદો કરી નાખ્યો. હવે આપણે તો જો કૌશક કરવા ઉભા એક કીડી પણ જો બાજુમાંથી પસાર થઈ હોય ને તો આપણે શું કરીએ? તરત પગ ઊંચો કરી નાખીએ છીએ. આપણો કૌશક, આપણું સંઘય બળ નથી, આપણને એ પ્રમાણેની ટ્રેનિંગ પણ નથી. ગજ સુકમાલનો કૌશક કેવો હતો? સ્મશાનમાં ઉભા રહીને ગજ સુકમાલે કૌશક કર્યો. પેલા સોબિલ નામના એના સસરાએ માથા ઉપર અગ્નિની પાળ બાંધી, તો પણ કંઈ નહીં. કારણ કે આત્માને શરીરથી જુદો કરી નાખેલો. શરીર પર શું થાય છે એને કોઈ ખબર નથી. સુકૌશલ મુનિનો કૌશક કેવો હતો? વાદળ સામેથી આવે છે, તરાપ મારે છે, તો પણ કઈ અસર નહીં. ખંદક મુનિનો કૌશક કેવો હતો? આ કૌશક સાચા અર્થમાં કૌશક છે અપ્પાણમ વોસિરામી. હવે જરા સમયનું માપ છે, બહુ સમજવા જેવું છે. જાવથી તાવ સુધી કીધું ને. હવે આપણા કૌશકમાં સામાન્ય રીતે આપણે અહીંયા શું કરીએ? સામાયિકમાં જ્યારે કૌશક લઈએ, અપ્પાણમ વોસિરામી કરીએ ને, એ વખતે આપણને સૂચના શું આપવામાં આવી? 1 લોગસનો કૌશક ના આવડે તો 4 નવકાર. અને ખરેખર એ કૌશક ચંદેસુ નિમ્મલયરા સુધી છે. એ દર વખતે કહેવાનું નથી આવતું, કારણ કે બધા જાણે છે. ખરેખર પહેલા પણ આપણે ઘણી વખત આ ચર્ચા કરેલી છે, તમને બધાને ખબર છે. ખરેખર એ કૌશક 25 શ્વાસોશ્વાસનો છે. 25 વખત શ્વાસ લેવાનો મૂકવાનો. એકદમ શાંતિથી શ્વાસોશ્વાસ લેવાય એવા 25 શ્વાસોશ્વાસ થાય ત્યાં સુધી કૌશકમાં ઉભા રહેવાનું છે. હવે આપણી તકલીફ ક્યાં છે કે આપણે જો શ્વાસોશ્વાસ ઉભારીમાં ગણીએ, શ્વાસોશ્વાસ ગણીએ કે 1, 2, 3, એટલામાં તો આપણું મન ક્યાંય ચાલી જાય. આપણું મન પાછું શ્વાસોશ્વાસને બદલે પેલી $100 નોટો ગણવામાં ચાલી જાય, કાં તો કંઈક બીજામાં ચાલી જાય. આપણું મન સ્થિર ના રહે શ્વાસોશ્વાસ ગણવાની અંદર. તો જ્ઞાની ભગવંતોએ શું કીધું કે ચાલો તમારા શ્વાસોશ્વાસ માટે એક માપ આપીએ છીએ. લોગસનો કૌશક ગણો ચંદેસુ નિમ્મલયરા સુધી. કે આ લોગસની 7 ગાથા, એક ગાથામાં 4 પદ, 7 ગુણ્યા 4 એટલે 28. છેલ્લા 3 છોડી દેવાના. ચંદેસુ નિમ્મલયરા સુધી તમે ગણો, 25 પદ આવશે એટલે 25 શ્વાસોશ્વાસ તમારા પૂરા થઈ ગયા. એ શ્વાસોશ્વાસ લેતા લેતા લોગસ તો ઉદ્યોગ કરે, ધમ્મતી થઈ રહી જઈને 24 તીર્થંકરના નામ લેવાના છે. એમાં કંઈ જ ખોટું નથી. એટલે એ રીતે ભગવાનનું નામ લેવાય અને કૌશક પૂરો થઈ જાય. પણ આ એક ઘણી વખત આપણે કરતા નથી. અને સામાયિકમાં તમે જુઓ છો કે સામાયિક કે જ્યારે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે પ્રતિક્રમણમાં પણ દિવસીય પ્રાયશ્ચિત, દિવસના પ્રાયશ્ચિત માટે હું 4 લોગસનો કૌશક કરું છું એવું આવે છે ને. એ 4 લોગસ ના આવડે તો 16 નવકાર. જો એક બહુ મહત્વની વાત છે, જ્યારે લોગસનો કૌશક આવે છે ત્યારે ખરેખર લોગસ જ બોલવો પડે. એટલા માટે શબ્દ અથવા નથી કહેતા, 1 લોગસ અથવા 4 નવકાર એમ નથી કહેતા. 1 લોગસ ના આવડે તો જ 4 નવકાર. કારણ કે નવકારના 8 પદ છે. એટલે 8 પદ ગણો તો 8 ચોકુ 32 પદ થયા. એટલે ખરેખર તો એ સાચું નથી, પણ હવે ક્યાંક તો કંઈક તો અવલંબન લેવું જ પડે. એટલે લોગસ નથી આવડતો તો 4 નવકાર બોલો, બાકી લોગસ જ બોલવો પડે. અને 4 લોગસ જ્યારે આવે ત્યારે 32 વખત બોલવો પડે, 32 પદ બોલવા પડે નવકારના. 4 લોગસ અથવા 16 નવકાર કહીએ છીએ ને આપણે. 4 લોગસનો કૌશક હોય તો 16 નવકાર. ને 16 નવકાર એટલે એ 16 વખત નવકાર મંત્ર બોલવો પડે. હવે આમાં બને છે શું? મેં તો ઘણી વખત માર્ક કર્યું છે કે જ્યારે પ્રતિક્રમણમાં હોઈએ ને 4 લોગસનો કૌશક આવે ત્યાં મારો તો હજુ 1 કે 2 લોગસ પૂરા થયા ઘણા બધાના, અને બીજા તો નમોરિયંતાણ બોલવા જ મંડી પડે છે. આવું બને છે એકદમ ફાસ્ટ. પહેલી તો વાત એ છે, શાસ્ત્રની વાત તમને કહું તો, કે જ્યારે આપણે તો સમૂહમાં કરીએ છીએ, પણ જ્યારે ગુરુ ભગવંત
સાધુ ભગવંત સામે જ્યારે આપણે પ્રતિક્રમણ સામાયિક વગેરે કરતા હોઈએ તો ક્યારે પારવાનું હોય? સાધુ ભગવાન કે આચાર્ય ભગવાન પારે એ પછી જ નવકાર નમોરિયંતાણમ બોલીને આપણે પારવાનું, ભલે ચાલુ પતી ગયું હોય, આપણાથી ના બોલાય. એ રીતે ગુરુ વડીલ જે કોઈ બોલતા હોય, પણ હવે એ ટ્રેડિશન રહી નથી. તેમ છતાં પણ આપણે સમજવાનું શું છે કે માનો કે આપણે પહેલા પારી લીધું તો આપણે પ્રગટ લોગસ બોલવાનો, પણ હોઠ ફફડાવીને, બાજુવાળો સાંભળે નહીં એ રીતે, કારણ કે હજુ કાવસટમાં છે. હોઠ ફફડાવીને લોગસ બોલીને પછી બેસી જાઉં, એવું ચાલે છે આજના કાળની અંદર. અત્યારના ટ્રેડિશનમાં એવું ચાલે છે. કોઈ ગુરુની રાહ જોતું નથી. અત્યારે એ બધું ચાલે છે. પણ એક વાર તો મને બહુ આશ્ચર્ય થયું. આવી રીતે પ્રતિક્રમણ કરતા હતા આપણે, અને 4 લોગસ, મને યાદ નથી 4 ઓગસ્ટ કે 12 લોગસનો કૌશલ હોય, અને પક્ષીની અંદર કેટલા આવે છે? 12 લોગસનો કૌશલ. ચોમાસીમાં 20 લોગસ અને સંવત્સરીમાં 40 લોગસ. હવે આ 4 લોગસનો કૌશલ મને યાદ છે ત્યાં સુધી, અને હજુ તો મારો 1 લોગસ પણ પૂરો નહીં થયો હોય. ઘણા બધાના તો ચાલતા હતા, અને એક જણા નમોરિયંતાણમ કરી દીધું અને બેસી ગયો. એ પ્રતિક્રમણ પત્યા પછી મેં પૂછ્યું, તું આટલી ઝડપથી કેમ કરે છે? તો કે હું લોગસ પ્રમાણે તો ગણું, પણ જોડે પેલા શ્વાસોશ્વાસ તમે શીખવાડ્યું હતું ને કે 25 શ્વાસોશ્વાસ, એમાં 4 વખત 1 લોગસ એટલે 4 નવકાર, 4 લોગસ એટલે 16 નવકાર, એટલે મેં શ્વાસોશ્વાસ જ લીધા. મેં તું શ્વાસોશ્વાસ તું લેતો પણ કેટલી ઝડપથી લે? કે ના, મેં તું શ્વાસોશ્વાસ કઈ રીતે લીધા? તો તમે કપાલભાતી કરી, કપાલભાતી કરીને પૂરું કર્યું. એ વખતે મને થયું કે આ જરૂર સ્વામીજીની શિબિર અટેન્ડ કરીને આવ્યો હોવો જોઈએ. મેં કહ્યું ભાઈ કપાલભાતી આમાં ના ચાલે, આમાં શ્વાસોશ્વાસ શાંતિથી લેવાના. તો મને કે સ્વામીજી શીખવાડ્યું છે, પેલા બાબા રામદેવ શીખવાડે છે. મેં કહ્યું બાબા રામદેવ સ્વામીજીને પ્રણામ કરો. અત્યારે આપણે પ્રતિક્રમણ કરવા બેઠા છીએ, શ્વાસોશ્વાસ ધીમેથી લેવાના, ધીમેથી મૂકવા. આ રીતે ના ચાલે. એટલે એ રીતે એ એટલા માટે જ લોગસ આપણને આપ્યું છે. અને કેટલાક તો એટલા શાંતિથી લોગસ અને શ્વાસોશ્વાસ ગણતા હોય છે, તમને આશ્ચર્ય થાય. બહુ જ ધીમે ધીમે, ખરેખર ધન્યવાદ આપું છું, આટલી ધીરજ છે. એમાં 40 લોગસનો જ્યારે કૌશલ આવે, એકવાર પર્યુષણમાં હું ગયો તો કોઈક જગ્યાએ, મને સેન્ટર યાદ નથી, પણ એમાં પ્રતિક્રમણ, સંવત્સરી પ્રતિક્રમણ કરાવવાનું હતું. તો 40 લોગસનો કૌશલ આવે. હવે 40 લોગસનો કૌશલ સામાન્ય રીતે 15 મિનિટ 17 મિનિટ જેવું થાય છે લગભગ એવરેજ ટાઈમ. તો 15-17 મિનિટ 20 મિનિટ જેવું થયું, અને એક પછી એક બધા કૌશલ પારી અને બેસવા માંડ્યા. 40 લોગસનો કૌશલ કરીને બધા બેસવા માંડ્યા. 40 લોગસ, અને અથવા નવકાર કેટલા છે ના આવડે તો 160 નવકાર. 40 લોગસ ઉપર એક નવકાર બોલવાનો પાછો. 40 લોગસ ઉપર, કારણ કે 40 ને 25 ગુણો તો 1000 થાય, અને ઉપર એક નવકારના 8 પદ, એટલે 1008 શ્વાસોશ્વાસનો કૌશલ કરવાનો છે એ દિવસ. 1008 શ્વાસોશ્વાસનો કૌશલ. એટલે 40 લોગસ પૂરા થાય, એક જણ બેઠું, બીજું બેઠું, ત્રીજું બેઠું, એ પ્રમાણે ચાલવા મળ્યો. અને મારો સમય થયો એટલે હું પણ પ્રગટ મનમાં લોગસ બોલી અને ત્યાં બેસી ગયો. છેલ્લે 5 જણા બાકી રહ્યા, અને કેટલાકને મેં જોયું કે બહુ ધીમેથી બોલતા હોય છે. બહુ આનંદની વાત છે. મને થયું કે આ કેટલા સરસ રીતે ગણે છે. એમાં પછી 5માંથી એક જણ બેઠું, વળી 1 મિનિટથી બીજું બેઠું, ત્રીજો, અને છેલ્લે એક ભાઈ બાકી રહે. અને સ્વાભાવિક રીતે મને થયું કે આ ભાઈ ખરેખર 35 વર્ષનો કોઈ યુવાન છે, એ બહુ સરસ રીતે કૌશલ કરે છે. 1 મિનિટ, 2 મિનિટ, અને બધા સંઘની હવે બધાની નજર એના તરફ ગઈ. 3 મિનિટ થઈ ગઈ, હજુ બેઠા નથી. અને એકદમ મેં કીધું કે આ ખરેખર આમ શાંતિથી, મેં કીધું આનું નામ જ કૌશલ કહેવાય. અને એ વખતે પ્રતિક્રમણમાં ભાઈઓ બહેનોનું બધું ભેગું હતું. તો પાછળથી એ ભાઈની પત્નીનો અવાજ આવ્યો. એ ઊંઘી ગયા લાગે, જગાડો એમને જરા. પેલા ને બાજુમાં જે બેઠેલા એને થયું કે ખરેખર સાચું પડે કે હા વાંધો ને જગાડો. પેલા જગાડ્યા ઢંઢોળે, હે પેલા તરત ઉભા છે. અને હું બાજુમાં બેઠેલો, પ્રતિક્રમણ કરવાનું મોટા પ્લેટફોર્મ પર જ, ત્યાં આગળ ઉપર. પછી મેં કહ્યું ભાઈ તમારો કૌશલ પતી ગયો? કે મારો સૌથી પહેલો પતી ગયો હતો. સૌથી પહેલો પતી ગયો હતો. પ્રતિક્રમણ પત્યા પછી એ ભાઈને મારે જરા મળવાનું મન છે. મેં કહ્યું જરા મેસર તો જાણી લઉં કઈ રીતે કર્યો હતો એને.
મેં કીધું કેવી રીતે કરો છો આટલો બધો જલ્દી પડી ગયો? તો કે મારો કૌશક છે ને ચંદ્રકાંતજી, હવે તો જાણો છો આ કમ્પ્યુટરનો જમાનો છે, મારો ઇલેક્ટ્રોનિક કૌશક હતો. મેં કીધું ઇલેક્ટ્રોનિક કૌશક મેં કોઈ વાર સાંભળ્યું નથી. તો મને કહે કે તમને ખબર છે ને આપણે વર્ડમાં માઇક્રોસોફ્ટ વર્ડ કે એક્સેલ ની બધી સ્પ્રેડશીટમાં જેમ કરીએ, એક નમોરિયન કળમ લખીએ પછી માઉસ મૂકીએ પેલા ઉપર અને સીધી આપ નીચે કરીએ એટલે બધામાં નમોરિયન કળમ લખાઈ જાય. એમ મેં પણ એક આખો નવકાર ગણી લીધો ને પછી માઉસ મૂક્યું નીચે કર્યું એટલે બધું આવી ગયું, ભરાઈ ગયું. 108 નવકાર ને બધું પૂરું, 108 બધું પૂરું થઈ ગયું છે. 1008 શ્વાસોશ્વાસ. મેં કીધું આવું બધું ના ચાલે ભાઈ, આ તો બધું વ્યવસ્થિત કરવું પડે. આ ઇલેક્ટ્રોનિક બધું આમાં ઇલેક્ટ્રોનિક ના ચાલે. જે રીતે જે પદ્ધતિથી કરતા હોય એ રીતે જ કરવું પડે અને એ પ્રમાણે જ કરવું પડે. તો આ સમય અને સમયની અંદર એક બીજી મહત્વની વાત છે કે જેટલા લોગસ કીધા હોય એના ઉપર એક પણ વધારે ના ગણાય. ઘણા લોકો શું છે કે હજુ આટલા બધા ઉભા છે, મારે જલ્દી થઈ લાવ બીજા 8-10 ગણી નાખવું વધારે. એ 8-10 ગણી નાખવું ના ચાલે, કારણ કે એનો ઉપયોગ ચાલ્યો ગયો, આપણે પ્રમાદ આવી ગયો. 4 કીધા હોય 4 લોગસ જ ગણવાના, 40 લોગસ કીધા હોય તો 40 જ ગણવાના. 39 ન ગણાય કે 41 ન ગણાય, ના ગણાય. હા, તમે પાડી લીધા પછી એમને એમ બેઠા છો તો તમારે જે ગણવા ગણો. એટલું તો સારું છે કે બહાર તો ધ્યાન નથી જતું, તો તમે ગણવા એટલા ગણો, પણ પાડતા પહેલા તો ગણવું જ પડે. એનો સમય બહુ સાચવવો પડે. સામાયિકમાં પણ તમે કદાચ જોતા હશો, હું અહીંયા આગળ નોંધ કરું છું ક્યારે સામાયિક પૂરું થાય છે. અને સામાયિક પૂરું થાય મારી નજર ઘડિયાળ તરફ જાય, પણ સ્વાધ્યાયમાં કેટલીક વાત કહેવાની રહી ગઈ હોય, વિષય અધૂરો રહી ગયો હોય તો પૂરો કરવા માટે મને ખબર છે હું 5-7 મિનિટ વધારે લઉં છું ઘણી વાર, પણ ઉપયોગ તો મારો જવો જ જોઈએ ઘડિયાળનો. જો ઉપયોગ જાય અને ઉપયોગથી મને ખબર પડે કે મારું સામાયિક આ ટાઈમે પૂરું થયું છે, પણ અપવાદ એટલે અપવાદ નથી કરતા, પણ એ રીતે કે ધર્મ ચર્ચા હજુ બાકી છે, 5 મિનિટ પૂરું કરું તો એનો દોષ નથી. જ્યાં સુધી તમારો ઉપયોગ છે અંદર, ઉપયોગ એટલે તમારી જાણ છે ત્યાં સુધી એનો ભાગ નથી. માટે આ બહુ જ મહત્વનું છે. અને શા માટે ઘણા લોકો પ્રશ્ન કરે શા માટે નહીં ગણવા? લોગસ તો ધારો કે 40 છે 50 ગણો તો વાંધો શું? 50 ગણો વાંધો ના ચાલે. મેં એક જણ આવી રીતના પ્રશ્ન કરેલો, એનો જવાબ આપ્યો. જો તમને ડોક્ટરે કીધું હોય કે આ પ્રિસ્ક્રિપ્શન છે 10 ગોળી લેજો, હવે 10 ને બદલે તમે 20 લઈ લો ચાલે? શું પોઝિશન થાય બોલો? 10 ગોળીનો કોર્સ લીધો હોય અને 20 ગોળી લઈ લો તો શું થાય? એવી રીતે જે ડોઝમાં લેવાતો હોય એ જ લેવાય. તમને રોજ 2-2 ગોળી કીધી અને 10 સામથી 10 પહેલા દિવસે લઈ લો તો પણ ના ચાલે. એટલે જે પ્રમાણે જે વિધિ કહી છે એ પ્રમાણે એ વિધિથી જ કૌશક કરાય. હવે બીજો પાછો એક કૌશકની અંદર મહત્વની વાત છે. ઘણા લોકોને મેં જોયું છે કે કૌશક ગણતા નથી બરાબર, ને ગણતા નથી એટલે શું કરે? આંગળીના વેઢા ઉપર 12 લોગસ હોય તો આંગળીના વેઢા ઉપર ગણવા મળે. આ પણ દોષ છે, કારણ કે અપ્પાણમ વોસિરામી નથી. તમે તમારા શરીરનો તો મદદ લો છો, તે કૌશક સાચો નથી. એ અભગ્ન ના કહેવાય, એ ભગ્ન થયેલો કહેવાય, કૌશક ભાંગ્યો કહેવાય. માટે કોઈ દિવસ અને કેટલાકને તમે જોયું છે નૌકાવાળી લે છે, પેલા 108 ગણવાના હોય અથવા 1008 ગણવાના હોય તો નૌકાવાળીને બધું માપ જાણી રાખે, આટલી વાર નૌકાવાળી ગણવી. મેં કીધું આ પણ ના ચાલે. 40 લોગસના કૌશકમાં 40 મણકા સુધી ફેરવે. અને ઘણી વાર તો મેં જોયું છે કે કોઈ દિવસ ટેવ ના હોય, નળકારવાળી ફેરવતા પડી જાય હાથમાં, ઝોકું આવી જાય ને પડી જાય તો પાછા લે વચ્ચેથી. જયારે એમને અધિજ્ઞાન થયું કે ત્યાંથી પડીએ આમ વચ્ચેથી લઈ લે અને પછી ગણવા માંડે, ચાલુ કરી નાખે. આ પડી હોય તો પહેલેથી કરવું જોઈએ. કોઈ પણ વસ્તુ ભૂલી જાઓ તો પહેલેથી કરવું જોઈએ. ધારો કે કૌશકમાં ખબર ના પડી કે મારા 4 લોગસ થયા કે 5 થઈ ગયા કે 3 થયા, નવેસરથી કરો. તમારા આત્માને કહેવાનું હું ફરીથી કરું છું કૌશક, તો ચાલે. ખ્યાલ ના હોય તો પણ જાણી જોઈને 3 ના કરવા, જાણી જોઈને 4 કરવાના તો 5 ના કરવા. અને મનની અંદર એક માપ નક્કી કરવું નાખવું પડે. 40 લોગસ માટે ઘેરથી નક્કી કરવું કે આ લોગસ હું કેવી રીતે ગણીશ. એને માટે ઘણા બધા શાસ્ત્રોમાં માપ બતાવ્યા છે. ભગવાનના 9 અંગો તમે નજર સામે લાવો. 9 અંગે એક અંગ ઉપર 1 લોગસ પર 9 અંગ તમે ગણો છો, પૂજા કરો છો ને ભગવાન, એમ પૂજા કરતા જાઓ અને એને લોગસ ગણતા જાઓ. 4 વખત ગણો એટલે 36 લોગસ થયા, 4 બીજા ઉમેરી દો, 40 લોગસ પૂરા થઈ જાય. અથવા સિદ્ધ ચક્ર લાવો. સિદ્ધ ચક્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ 9 પદ થયા ને. 9 પદ 4 વાર ગણો, એક પદ ઉપર 1 લોગસ અને ઉપર 4 બીજા બોલો.
અને નવકારવાળી ગણવી હોય, ધારો કે નવકાર ગણવા હોય તો નવકારની પણ આખી મેથડ છે એની ગણવાની શાસ્ત્રની અંદર. તો એની પ્રેક્ટિસ કરવી પડે. એટલે જે વર્ષમાં એકવાર જે સંવત્સરી પ્રતિક્રમણ કરવા આવે છે એનું પ્રતિક્રમણ એ ક્યારે સાચા અર્થમાં ફળ્યું કહેવાય, જ્યારે આ બધી વિધિ થોડી સમજે જાણે તો. રોજ કરતા હોય છે એ લોકોનો તો ખ્યાલ છે, પણ છતાં પણ આ બધી ક્ષતિઓમાંથી બચવાની બહુ જરૂર છે. ત્રીજો ભાગ છે ઠાણેણમ મોણેણમ જાણેણમ. આ ઠાણેણમ મોણેણમ જાણેણમનો અર્થ શું? ઠાણેણમ જે સ્થાન પર છું એ સ્થાન ઉપર મારું શરીર હું સ્થિર રાખીશ. મોણેણમ એટલે હું મૌન રાખીશ. પણ શરીર અને મૌન રાખવાથી કામ થાય છે? આપણે જો કશું જ બોલીએ નહીં એટલે મૌન તો થયું કહેવાય, પણ અંદર તો ચક્કર ચાલતું હોય ને. એટલે એનામાં શું કીધું ત્રીજું? છાણેણમ, ધ્યાનથી. એટલા માટે બહુ સરસ આપણા જુઓ આ સૂત્રો તમે જુઓ, એનું મહત્વ તમે જુઓ. જ્ઞાની પુરુષે કેટલા સરસ સુંદર સૂત્રો બનાવ્યા છે, કેટલી સરસ રચના બતાવી. ઠાણેણમ મોણેણમ થી અટકી નથી ગયા. કારણ કે મોણેણમ કીધું એટલે શરીર સ્થિર રાખ્યું, મન સ્થિર રાખ્યું, પણ મન તો ક્યાંનું ક્યાં ચડી જાય છે, એ ચાલે નહીં ને. ઘણા લોકો મૌન રાખે છે. એક જણને એક ભાઈએ મને કીધું, જરાક થોડા ઉદાસ હતા. મેં કીધું કે શું થયું આજે, આમ મૂડમાં નથી લાગતા? કે ના હવે શું જવા દો ને. કે મેં શું થયું? એ મારી પત્નીએ મને કીધું કે હું 8 દિવસ તારી જોડે નહીં બોલું. મેં કીધું તો બહુ સારી વાત છે, મૌન રાખ્યું છે ને, મૌનમાં ખોટું શું છે? કે ના પણ આજે 8મો દિવસ છે. મનમાં થયું કે હજુ વધારે બીજા 8 દિવસ લંબાવે તો સારું. આવું બંને બાજુ અપનાવી શકાય. હું એકલા બહેનો માટે નથી કહેતો, પણ મૌન બેમાંથી એક જણ મૌન રાખે કેટલા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. દુનિયાભરમાં આ બધું જૈન ધર્મ કેટલા ડેપ્થમાં જાય છે તમે વિચાર કરો. અને છાણેણમ મોણેણમ કહીને પછી ત્રીજો શબ્દ સરસ આપ્યો, જ્યારે આ પ્રક્રિયા કરતા હોઈએ જાણેણમ, ધ્યાનથી. અને ધ્યાન લાવવું, ધ્યાન ઉપર જવું બહુ મહત્વની વાત છે. એ ઠાણેણમ મોણેણમ જાણેણમ જો ત્રણેયનો સમન્વય થશે તો પછી શું આવશે? અપ્પાણમ વોતિરામ. પહેલાના કાળમાં જ્યારે સામાયિક પ્રતિક્રમણ કરતા ને, બહુ જૂના ભગવાન મહાવીરના સમયની વાત કરું છું, એ વખતે આવા કોઈ નિયમ નતા કે 1008 પાસો શ્વાસ કે 40 વર્ષનો કાવસર. એ તો ધ્યાનમાં ઉતરી જાય, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ધ્યાન. અને ધ્યાનમાં શું કરે? 12 ભાવનાઓનું ચિંતન કરતા. 12 ભાવ, અનિત્ય ભાવના, અશરણ ભાવના, સંસાર ભાવના, એકત્વ ભાવના, અન્યત્વ ભાવના, અસુચિ ભાવના, આ લોક ભાવના, આ બધી ભાવનાઓનું એક પછી એક ચિંતન કરે. અને જ્યારે એમ લાગે કે હવે ધ્યાન પૂરેપૂરું થઈ ગયું છે અથવા તો હવે ધ્યાન ભંગ થાય એવું છે, એટલે પછી તરત આવી જાય અપ્પાણમ વોતિરામી, થઈ ગયું એનું પૂરું. આ બધું ધ્યાન કરવાનું છે. અથવા તો કોઈ ભગવાનનું ધ્યાન કરે, પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત. ભગવાનનું ધ્યાન કરે. ભગવાન કેવા હતા, રાજાશાહીમાં હતા ત્યારે કેવા હતા. આપણે હાંગી રચીએ છીએ ને, એ શું છે? ભગવાનની રાજ્ય અવસ્થા. પ્રભુતાને જ્યારે સંસાર છોડ્યો એ પહેલા તમારો વૈભવ કેવો હતો, એ અવસ્થાનું ધ્યાન કરો. રૂપસ્થ, તમારું રૂપ કેવું ખીલ્યું છે. જ્યારે ભગવાન સમોવસરમાં બેઠા હોય, લાખોની નજર ભગવાન ઉપર આમ એક અનિમેષ નઈને જુએ છે લોકો. શા માટે? આ એક અતિશય છે ભગવાનનો. રૂપસ્થ અને રૂપાતીત. હવે ભગવાન પણ નથી, હું પણ નથી, કોઈ જ નથી. હવે માત્ર હું એટલે મારો આત્માનું જ અસ્તિત્વ છે. એ અવસ્થા એ તો ક્લાઇમેક્સ છે. એમાં તો અરિહંત અને હું એ પણ નહીં, સિદ્ધ અને હું એ પણ નહીં, આચાર્ય ને હું પણ નહીં, ઉપાધ્યાય ને હું પણ નહીં, સાધુ અને હું પણ નહીં. હું જ બચ્યું, બસ હું જ છું. મારો આત્મા જ પરમાત્મા છે. મારો આત્મા જ પરમાત્મા છે. ભગવાનના દર્શન કરવા આવીએ ત્યારે ભગવાનના દર્શનમાં જ મૂર્તિ છે, ખરેખર તો આપણું પ્રતિબિંબ છે. આપણું સિદ્ધ અવસ્થાનું એ પ્રતિબિંબ છે. એક બુદ્ધ જગ્યાએ, બુદ્ધની મંદિરમાં, સમય થઈ ગયો છે 5 મિનિટ લો, બુદ્ધના એક મઠમાં ત્યાં આગળ મંદિરમાં પ્રતિમા નથી કોઈ બુદ્ધની, એક દર્પણ મૂકેલું. દર્પણ જ મૂકેલું હતું કે આ તમારું પ્રતિબિંબ, તમારો આત્મા અહીંયા દેખાય છે. એ અવસ્થા આવવી જોઈએ. એ અવસ્થા જ્યારે આવે ત્યારે રૂપાતીત અવસ્થાનું ધ્યાન છે. મનમાં કોઈ ભગવાનની છબી નથી, બધું જ છોડવાનું છે, સર્વસ્વ છોડવાનું છે. ભગવાનની પ્રતિમાને પણ છોડવાની છે, કારણ કે મારો જ આત્મા પરમાત્મા સ્વરૂપ બન્યો છે. મારો જ આત્મા એ પરમાત્મા થઈ ગયો છે.
એ છે સાચું સ્વરૂપ, એ ધ્યાનમાં લાવવાનું છે. અને છેલ્લે છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે અપ્પાણમ વોસિરામી. એ જ વાત આપણે કરી છે, કાયાનો ત્યાગ કરી અને એના શુદ્ધ સ્વરૂપમાં આવવું. કાયાનો ત્યાગ કરી. હવે કાયાનો ત્યાગ કરવો એનો અર્થ શું થયું? કાયાનો ત્યાગ આપણે બધા, હું ને તમે બધા કહીએ છીએ ને કરવાના છીએ જીવનમાં. એકવાર તો કરશું ને. ક્યારે કરશું? જયારે મૃત્યુ આવશે ત્યારે. ત્યારે કાયાનો ત્યાગ થઈ ગયો. એ અપ્પાણમ વોસિરામી કાયમ માટે થઈ ગયું. પણ એ વોસિરામી એ સાચું વોસિરામી નથી. શા માટે? કારણ કે કાયા છૂટે છે અને આપણને ગમતું નથી. આપણે પકડી રાખીએ છીએ ભાઈ તું જલ્દી ના જા, હજુ મારે જીવવું છે, હજુ મારે જીવવું છે. જીવેશણા, જીવવાની તીવ્ર ઈચ્છા, એ કૌશલ નથી, એ અપ્પાણમ વોસિરામી નથી. અપ્પાણમ વોસિરામી તો તમે જયારે સ્વસ્થ હો, તંદુરસ્ત હો, ધર્મમય હો, એ વખતે જયારે તમે ચિંતન કરતા હો, સ્વાધ્યાય કરતા હો, ધ્યાન કરતા હો, અરે અપ્પાણમ વોસિરામી કહો, ત્યારે આત્માને શરીરથી થોડીક ક્ષણો માટે જુદો પાડવો અને ધ્યાન અવસ્થાની અંદર આવી જવું, ત્યાં સુધી હું કૌશલમાં છું. એ મન વચન કાયાનો શુભ પરિણામમાં આવવું, એ ચિંતન કરવું, એ સાચા અર્થમાં અપ્પાણમ વોસિરામી છે. વિચ ઇઝ વેરી ડિફિકલ્ટ, વેરી વેરી ડિફિકલ્ટ. અને આ અપ્પાણમ વોસિરામી કેવી રીતે કરી શકાય? આ આવશ્યક જે છે, મહત્વની વસ્તુ છે. કારણ કે તમે આવશ્યક એટલા માટે કીધું કે રોજના કરવાના જે 6 આવશ્યક છે ને, એ 6 આવશ્યકમાં કૌશલ એ 5મું આવશ્યક છે. મારે ને તમારે રોજ કરવા જેવા 6 આવશ્યક યાદ છે? 6 આવશ્યક નામ: સામાયિક, 24 સત્થો, વંદન, પ્રતિક્રમણ, કૌશલ અને પચખાણ. આ કૌશલ એક આવશ્યક છે. તમે એક પ્રયોગ તો કરો રાત્રે સૂતી વખતે. એક પ્રયોગ કરો, આજથી ચાલુ કરો કે મારે 1 લોગસ્થ ગણવો છે. શાંતિથી, ધીમે ધીમે, ત્યાં તો કોઈ તમને પારવાનું કહેવાનું નથી. શાંતિથી 1 લોગસ્થ ઉભા રહી અને કરો, અને તમે પ્રેક્ટિસ કરો અને જુઓ શું અનુભવ થાય છે. અરે 4 નવકાર ગણો, લોગસ્થ નથી આવડતો. 4 નવકાર શાંતિથી ઉભા રહીને 2 હાથ જોડીને, જરા પણ હલવાનું નહીં, અને એર કન્ડિશન બંધ રાખીને કરો. એવી જગ્યાએ કરો કે તમને તકલીફ આવે, શારીરિક ગરમી લાગતી હોય તો લાગવા દો, પરસેવો નીકળવા દો. ભગવાનના ફોટાની સામે ઉભા રહો, 4 નવકાર ગણો, પ્રેક્ટિસ તો કરો અને જુઓ અંદર શું ભાવ આવે છે. એ જો પ્રેક્ટિસ ધીમે 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 મજબૂત થશે તો આ કૌશલ સાચા અર્થમાં તમારો કૌશલ થશે. તો એ પ્રાયશ્ચિત સાચા અર્થમાં પ્રાયશ્ચિત થશે. આ કૌશલના બીજા કેટલાક રહસ્યો છે અને પછી લોગસ્થ સૂત્ર છે. એ બધું આપણે આવતા સામાયિકમાં કરીશું. અત્યારે એક સામાયિક પૂર્ણ કરીએ છીએ અને એના પછીનું 100મું સામાયિક આવે છે, 100. એ 100મો સામાયિકમાં ખબર નહીં આપણે આ દેરાસરમાં ખાઈ શકશે કે નહીં, બહાર થઈ શકશે, હજુ બધું અજ્ઞાન છે. પણ એ સામાયિકનો વિષય તમને અત્યારે જ કહી દઉં છું, એટલે તમે કદાચ ન્યૂઝ લેટરમાં વાંચો તો ચમકતા નહીં. એ સામાયિક ક્રિકેટ ઉપર છે. ક્રિકેટ વર્સિસ જૈનિઝમ. ક્રિકેટની રમત અને જૈનિઝમ સાથે શું સંબંધ છે એના ઉપર આખું સામાયિક 48 મિનિટનું એક જુદી જ ભૂમિકાઓ પર, જુદા જ વિષયો પર આખું એક સામાયિક થશે. એ 100મું સામાયિકમાં 100 સેલિબ્રેશન જે આપણે કરવાનું છે સામાયિક, એના માટે આવતી વખતનું સામાયિકમાં આપણે આ કન્ટિન્યુ રાખશું. અને લોગસ્થ સૂત્ર ઉપર, જેના લોગસ્થ સૂત્ર કદાચ એક સામાયિકમાં નહીં પતે, એ લોગસ્થ જબરજસ્ત સૂત્ર છે, વેરી પાવરફુલ. અને એના રહસ્યો શું છે એ આપણે આવતી વખતે જેટલા બનશે એટલા કરીશું. ભગવાનની આ આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે હું ક્ષમા માંગુ છું. ખૂબ શાંતિપૂર્વક આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા, સ્વામીજી પધાર્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સામાયિકને અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. સામાયિક હવે આપણે લેવાનો પ્રયત્ન કરીએ. 30 સેકન્ડ માટે અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. 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 અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને
અનંત લબ્ધિ નિધાનાય, અનંત લબ્ધિના ભંડાર એવા ગૌતમ સ્વામી. તમને ખ્યાલ હોય તો આપણે એક પ્રોજેક્ટ લીધેલો કે ગૌતમ સ્વામીનો અહીંયા લાલ ડબ્બો પડેલો છે. એ જ્યારે આપણે સામાયિકમાં આવીએ તે ઓછામાં ઓછો $1 આપણે ગૌતમ સ્વામીના આરાધના માટે આપણે $1 મૂકીએ એવો એક પ્રોજેક્ટ ચાલુ કરેલો. અને મને જણાવતા બહુ જ આનંદ થાય છે કે એ જ્યારે $1 ભેગા કરતા કરતા આજ સુધીમાં $33,000 ઉપર ભેગા થયા છે. $33,000 પ્લસ. એક્ઝેક્ટ તો ખબર નથી, પણ $33,000 મેં અનિલભાઈને છેલ્લે પૂછેલું કે $33,000 અને 48,000નો આપણો ટાર્ગેટ છે. 48,000 48 લબ્ધિઓ સિદ્ધ ચક્રની અંદર જે આવે છે 48 લબ્ધિઓ માટે 48નો આપણો ટાર્ગેટ છે. પણ મને પૂરેપૂરી વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે પૂરું થઈ જશે. સામાયિક આપણે પરાવી દઈએ. મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સદગુરુના ચરણોમાં વંદન. સન્માનીય ચંદ્રકાંતભાઈ, અને સમસ્ત શ્રાવક સમાજ, ભગવાન મહાવીરે કહ્યું છે, પઢમમ નાણમ તો દયા. બહુ જ નાનકડું સૂક્ત છે. પડમમ નાણમ તો દયા એટલે પહેલા જ્ઞાન અને પછી એનું આચરણ. આ એક નાનકડા વાક્ય ઉપર ધર્મની આખી આરાધનાનો આધાર ટકેલો છે. એનો અર્થ એ થયો કે આરાધના, દયા એટલે અહિંસા, દયા એટલે આચરણ, દયા એટલે કોઈ પણ વસ્તુનું અનુસરણ કરવું. પણ એક ક્યારે પડમમ નાણ, પહેલા જ્ઞાન હોવું જોઈએ અને પછી એનું આચરણ કરવું. એનો અર્થ એ થયો કે જ્ઞાન વગર પણ આચરણ થઈ શકતું હશે. એક મિનિટ વિચાર કરીએ, આપણે જે કઈ ધર્મનું આચરણ કરીએ છીએ એ જ્ઞાનપૂર્વક કરીએ છીએ કે જ્ઞાન કર્યા વગર? વધારે પર્સન્ટેજ છે ને? જવાબ બહુ સરસ આપ્યો, જ્ઞાન વગર. 80% આપણી પ્રવૃત્તિ, આપણી આરાધના જ્ઞાન વગર થતી હોય છે. અને ભગવાન મહાવીર શું કહે છે? પહેલા જ્ઞાન, પછી આચરણ. જ્ઞાન વગરનું આચરણ આંધળું છે. જ્ઞાન વગરનું આચરણ આંધળું છે, કેમ કે જ્ઞાન નથી. અને આચરણ વગરનું જ્ઞાન એ લંગડું છે. પગ નથી, આંખ છે પણ પગ નથી, એ લંગડું કહેવાય. ભગવાન મહાવીરે સરસ એક્ઝામ્પલ આપ્યું 2600 વર્ષ પહેલા કે જંગલમાં આગ લાગી અને આગમાંથી બધા જ લોકો બહાર નીકળી ગયા. 2 જણા ફસાઈ ગયા. એક હતો આંધળો અને બીજો હતો પાંગળો. એક જોઈ ન શકે કે આગ લાગી છે, એક જોઈ શકે છે કે આગ લાગી છે, પણ બહાર નીકળવું કેવી રીતે? પગનું સામર્થ્ય નથી. ભગવાન કહે છે કે બંને આગમાં પડી મરવાની સ્થિતિમાં આવીને ઉભા છે. એક રસ્તો છે બહાર નીકળવાનો, એક રસ્તો છે બહાર નીકળવાનો. અમેરિકામાં તમે આવેલા રસ્તો ખબર છે? ગમે ત્યાં જવું હોય તો ડાયરેક્ટ લઈને પહોંચી જાય, પણ આ રસ્તો ખબર નથી. ભગવાન મહાવીર કહે છે કે પેલો જે આંધળો છે એ પેલા લંગડાને કહે છે, અહીંયા તું મારા ખભા ઉપર બેસી જા, તું મારા ખભા ઉપર બેસી જા, કેમ કે મારી પાસે પગ છે, આંખ નથી, અને તારી પાસે આંખ છે પણ પગ નથી. તો મારી આંખનું કામ તું કરજે, તારા પગનું કામ હું કરીશ. ઉપર બેસી ગયો અને રસ્તો બતાવતો જાય, આ બાજુ આ બાજુ આ બાજુ એમ કરીને પેલો જે આંધળો હતો એ પાંગડાને સહાય લઈને બહાર નીકળી ગયો.
તમારે જો આ હવે તમે એ એક્ઝામ્પલ ભૂલી જાય, ઘણા એક્ઝામ્પલ ઘરે લઈ જાય, મેસેજ મૂકી જાય, આ એક્ઝામ્પલ બધું અહીં મૂકી દેજો. મેસેજ ઇઝ ધેટ આ સંસારમાં આગ લાગી છે, આ સંસારરૂપી જંગલમાં આગ લાગી છે, અને બહાર નીકળવું હોય તો બે જ રસ્તા છે. ખાલી આંધળો હશે તોય બળી મરશે, અને ખાલી લંગડો હશે તોય બળી મળશે. આચરણ શૂન્ય જ્ઞાન હશે તો પણ તમે આજથી બહાર નહીં નીકળી શકો, અને જ્ઞાન શૂન્ય આચરણ હશે તો પણ તમે બહાર નહીં નીકળી શકો. એટલે જ્ઞાન રૂપી આંખ જોઈએ અને ચરિત્ર રૂપી આચરણ રૂપી પગ જોઈએ. ચંદ્રકાંતભાઈ આ છેલ્લા 98મી સામાયિક આટલી સતત સાતત્ય સાથે સામાયિકમાં સૂત્રોની ચર્ચા શું કામ કરે છે? જવાબ મળી ગયો. શું કામ? કે આપણી પાસે પગ તો છે, પણ આંખ કોઈ પાસે હોય. એમની પાસે આંખ છે, તમારી પાસે પગ છે. એટલે આંખનો સપોર્ટ લઈને જો આપણે ચાલીએ તો આપણે આ સંસાર રૂપી આગમાંથી, પછી તમે કહેશો આગ કઈ બળી? તો દેખાતી નથી. રાગ અને દ્વેષની આગ, ક્રોધ માન માયા અને લોભની આગ લાગેલી છે. બહાર નીકળવું હોય તો એનો સપોર્ટ લઈને નીકળી શકાય. મને આનંદ થયો. લગભગ જૈન સમાજમાં હું જોઉં છું કે એટલું બધું આચરણ લોકો કરે, ઉપવાસ કરે, એકાદશી કરે, ધર્મારાધના કરે, પૂજા પ્રાર્થના કરે, પણ લગભગ જાણ્યા વગર. અને એ જે જ્ઞાન માટેનો જે પુરુષાર્થ ચંદ્રકાંતભાઈ તમારી સાથે કરી રહ્યા છે, હું એનું અંતર્મનથી અનુમોદન કરું છું કે આ અત્યંત અનિવાર્ય ઘટના છે. આજના યંગસ્ટરને ધર્મમાં રુચિ નથી. કારણ શું? કેમ કે વાયનો જવાબ નથી, વાયનો આન્સર. હમણાં જ એક બેન મને 3 દિવસ પહેલા પૂછતા હતા કે આપણે જે આરતીના દીવામાં બોલીએ છીએ, આરતી ઉતારી રાજા કુમાર પાડે, મારું નામ ને તમારું નામ કેમ નહીં કુમાર પાડલું? કે આરતી ઉતારી રાજા કુમાર. અને પાછું બીજો મહત્વનો પ્રશ્ન પૂછ્યો છે, મને ખબર નથી. આરતી ઉતારી રાજા કુમાર પાડે અને પછી બોલે છે દીવા. ક્યાં બોલે? આરતી ઉતારી રાજા કુમાર પાડે વાક્ય ક્યાં? આરતી મારે દીવા. આરતીમાં બોલે તો બરાબર, દીવાની અંદર બોલે આરતી ઉતારી રાજા કુમાર પાડે. વાય, આ વાયનો જવાબ આપણી પાસે નથી હોતો. બસ વાત પૂરી કરું. એકવાર એક દેવતાએ એક એવા શું કહેવાય કોઢીનું રૂપ ધારણ કર્યું, અને કોઢીનું રૂપ ધારણ કરી શરીરમાંથી પીપ નીકળે અને મહાવીર સ્વામીની પાસે આવી અને એક વિચિત્ર હરકત કરવા લાગ્યો, અને 4 ડાયલોગ આપે, 4 ડાયલોગ ખબરની ઘોષણા કરી કઈ, અને બિલકુલ પાગલ જેવી સ્થિતિમાં. મહાવીરને કીધું જલ્દી મરો, જલ્દી મરો, જલ્દી. મહાવીર પેલા તો ગૌતમ સ્વામી બાજુ ઉભા થયા કે આ વિયોગનું દુઃખ મને ભોગવવું પડશે, અને જલ્દી મરો, જલ્દી મરો. શરણિક રાજા બાજુમાં ઉભા હતા. પેલા કોળીએ કીધું એને શરણિક મહારાજાને, ખૂબ જીવો, ખૂબ જીવો, ખૂબ જીવો. ઉલટું કઈ જાવ, જરા ચીપ બદલાઈ ગઈ લાગે, યુએસબી ડ્રાઈવ ગડબડ થઈ લાગે, આમ સ્ટેટમેન્ટ ઉલટું કે એમ. એટલામાં અભયકુમાર બાજુમાં બેઠો તો અભયકુમારને કીધું, ના જીવો ના મરો, જીવન મત ને મરો મત. ત્રીજું શું કહે? અને ચોથો હતો કાલ શોકરી કસાય, જે રોજના 500 પાડા મારતો તો, ફિઝિકલી ના મારી શકે તો કુવામાં મનની કલ્પના કરીને પાડા મારતો. એને કીધું કે ના જીવો ના મરો. આપણે તો સાંભળી લઈએ પ્રસંગ, પણ ગૌતમ સ્વામી અમારા અમેરિકાના યુથનું પ્રેઝન્ટેશન કરે. વાહ! ગૌતમ સ્વામી અમેરિકાના યુથ તૈયાર ઉભા જ હોય. એને કીધું ગૌતમ સ્વામીએ, ભગવાન આનો મતલબ શું? ત્યારે ગૌતમ સ્વામી કીધું, આનો બહુ ઊંડો મતલબ છે. આ જ્ઞાન વાળો થાય. જ્ઞાન. ગૌતમ સ્વામી આ પ્રશ્ન ના પૂછ્યો તો એનો જવાબ તમે હું ગમે એટલું ખંજવાડીએ મળે.
ગૌતમ સ્વામીએ પૂછ્યું ત્યારે ભગવાન મહાવીરે જવાબ આપ્યો, આ મને મારો ઉતારી દો, મને કહે છે જલ્દી મરો, જેનાથી મોક્ષમાં જવાનું છે. જેટલું આયુષ્ય બાકી છે હજુ તમે શરીરમાં તમારા ધર્મને મર્યાદામાં રાખી રહ્યા છો. છોડો એટલે અનંત જ્ઞાન દર્શન ચારિત્રથી. અને શ્રેણિક રાજાને કહે છે જીવો, ખૂબ જીવો. કેમ? હવે કેમ કે જેવું પ્રાણ છોડવું તૈયાર છે એટલે ખૂબ જીવો, જેટલું આયુષ્ય ભોગવો. અભય કુમારને કીધું જીવવું હોય તો જીવો, મરવું હોય તો મરો, એઝ યુ લાઈક. એને કહ્યું મને આટલો બે ઓપ્શન. એટલા માટે કે જીવે તો પણ ધર્મની આરાધના, સમાજની સેવા, સાધર્મિક બંધુઓની ભક્તિ, અને મરે તો સ્વર્ગલોક તૈયાર, દેવ યોનિ તૈયાર છે. તમે જીવવું હોય તો જીવો અને મરવું હોય તો. અને છેલ્લે કાળ છોકરી કોસાઈને કીધું ન જીવ ન મરે તો તકલીફ ક્યાં જાય? નારસીમાં. અને જીવે તો રોજના 500 પાડાની તીવ્ર હિંસાનો દોષ લાગે. એટલા માટે પણ આ દરેક તથ્યોને ખોલવા પડે. ખોલ્યા વગર સમજાય નહીં. તો હું બહુ જ એઝ એક જૈન ત્યાગી વ્યક્તિ તરીકે આ વાતની અનુમોદના કરું છું, પ્રશંસા કરું છું કે એક સરસ મજાનું આયોજન અહીંયા મંથલી એકવાર થાય છે સામાયિકમાં. અને ઘણા બધા યંગસ્ટર અને મોટી ઉંમરના ભાઈ બહેનો જે પોતે પણ સમજતા નથી, આ સમજવા માટે જે જહેમત ઉઠાવી રહ્યા છે એ દરેકનું હું અંતઃકરણથી અનુમોદન કરું છું. અને આ પ્રકારે જ્ઞાનપૂર્વક આપણે આરાધના કરીશું તો નિશ્ચિત રૂપે આપણી ક્રિયા કરવામાં જે સમય યુઝ થાય છે એ સમયની નિષ્પત્તિ આવશે, એનું પરિણામ આવશે, એનું ફળ આપશે. નહીં તો સમય બહુ કિંમતી છે, અમેરિકામાં વધારે કિંમતી છે. એ સમય વેડફવા કરતા સમજીને કરીએ વધારે સારું. તો એ ભાવે આપ આગળ વધી રહ્યા છો. અને મને આ અવસરે તે આવવાની તક મળી, અવસર મળ્યો. આપના આમંત્રણ બદલ હું ખૂબ ખૂબ આપનો આભાર વ્યક્ત કરું છું. ઓમ શાંતિ શાંતિ. સ્વામીજીએ જે વાત કરી એ સ્વામીજીને પણ મને કહેવાનું મન થાય છે કે સ્વામીજીએ કહ્યું કે 80% લોકો સમજતા નથી હોતા. પણ મને એ કહેતા ગૌરવ થાય છે કે આ લગભગ 150-200ની સંખ્યામાં અવારનવાર વેરિએશનમાં જે આટલા 10-10 વર્ષના સામાયિકથી નિયમિતપણે બધા રેગ્યુલર આવતા જ હોય છે એ લોકોમાં તો આ ઘણી સમજણ આવી છે. એ ગૌરવ છે ને. આપે જે સ્વાધ્યાયની વાત કરી નમરો એના ઉપર અમે મહાવીર ચરિત્રમાં અને એક પદ ઉપર સ્વાધ્યાય કરો, એક પદ ઉપર. એટલે એ ગૌરવની વાત છે કે આ સંઘના સભ્યો આટલા અને ખૂબ જ ઉત્સાહ હજુ સુધી ચાલુ છે. અત્યાર સુધી આ ઉત્સાહ ચાલુ છે. પાર્કિંગ દૂર કરીને આવવું બહુ અદભુત વાત છે. હવે જે મુખ્ય વાત આપણે કરવાની, સ્વામીજીનો ખૂબ ખૂબ આભાર માનું છું આપ જે નિવેદન કર્યું અને સુંદર સ્વાધ્યાય કરાવવા માટે. હવે જે મુખ્ય વાત મારે કરવાની છે, ભાઈ આપણે તૈયાર છીએ? હિમાંશુ 2 મિનિટ. નીચે આવો તો નીચે આવો. અહીંયા ઓડિયન્સનું તમારે રિએક્શન લેવું હોય અહીંયાથી લેશો તો વાંધો નથી. હા ચોક્કસ. હવે જરાક તમને એની ભૂમિકા આપી દઉં. મેં હમણાં જ કીધું શરૂઆત કરતા પહેલા કે આપણું જિનાલય આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ હવે થોડો એક્સિલરેશન પર છે, એટલે ઝડપ પર છે. અને એ પ્રોજેક્ટને હવે બરાબર વેગ મળે, બરાબર મોમેન્ટમ મળે એ માટે આપણે એક થોડીક મિનિટોનો 20-25 મિનિટનો એક વિડીયો તૈયાર કરી રહ્યા છે. અને નીતિનભાઈ તલસાનિયા આપણા સંઘના ટ્રસ્ટી છે અને પ્રોજેક્ટ લીડર તરીકે પણ એમને પણ મેં આ વિચાર મૂકેલો અને એક સુંદર બધું આયોજન કરવાનું નક્કી કર્યું છે. અને શરૂઆત અહીંથી થાય છે કે આપણે એના વિડીયોની અંદર થોડુંક લાઈવ જે આપણો ઉત્સાહ છે, આપણે પ્રગટ કરવાનો છે. અને હવે સમય બરાબર પાકી ગયો છે. ટાઈમ ઇઝ નાવ, લેટ્સ ડુ ઇટ નાવ. આનો એક થીમ સૂત્ર, જેમાં આપણે દરેકનું સૂત્ર હોય છે ને, એવું એક સૂત્ર આજે આપણે એ આપીએ છીએ કે આખા પ્રોજેક્ટનું સૂત્ર શું છે? લેટ્સ ડુ ઇટ નાવ. એ તમારે બોલવાનું છે. હવે કઈ રીતે કે પહેલા તો તમને પ્રોજેક્ટનું કહું કે અત્યારે પ્રોગ્રેસ શું છે, એટલે પાછું તમને અંદરથી થોડોક શ્રદ્ધા થવી જોઈએ કે ના વાત બરાબર છે. તો
તમને રિપોર્ટ તો મળશે ન્યૂઝલેટરની અંદર, પણ એ ઉપરાંત પ્રોગ્રેસ ચાલુ જ રહ્યો છે. તો બહુ આનંદની વાત એ છે કે આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. ડિઝાઇન માટેનો જે રિવ્યૂ પ્રોસેસ છે, ટાઉનશીપમાં પેપર્સ બધા સબમિટ કરવાના, એ પણ કામ શરૂ થઈ ગયું છે. ડિઝાઇન રિવ્યૂ માટે જે એન્જિનિયર્સ જોઈએ, આપણને 6 થી 7 સુંદર ટેકનિકલ માણસોનો સપોર્ટ મળ્યો છે. અને એ લોકો કહે છે અમે રાત દિવસ મહેનત કરીને આ બધો રિવ્યૂ પૂરો કરીશું. અને એના માટે અમારી છેલ્લી 2 મિટિંગ પણ મોટી થઈ ગઈ, અને એક મિટિંગ હવે પણ છે પાછી આવતા વીકમાં. આ બધા ટેકનિકલ માણસો આવવાના છે, અને એ લોકો બધો રિવ્યૂ કરીને કમ્પ્લીટ કરશે. અને અમારી ઈચ્છા એવી છે કે જો આ બધું જ બરાબર ચાલે અને ટાઉનશીપના ક્વેશ્ચન આન્સર્સ વગેરે આપણે આપીએ, અને જો સમય બરાબર રહે, તો નવેમ્બરમાં વી વોન્ટ ટુ સ્ટાર્ટ ડિગિંગ, ચાલુ કરી દઈએ. અને નેક્સ્ટ યરમાં એ પ્રોજેક્ટ પૂરો થઈ જવો જોઈએ. પ્રતિષ્ઠા ક્યારે થાય એ થોડુંક અત્યારે કોટેશન ક્વેશ્ચન છે, પણ આપણો પ્રોજેક્ટ તો પૂરો થવો જોઈએ. પણ એ માટે આ કામ એકલા હાથે થવાનું નથી. આ માટે સંઘનો સપોર્ટ જોઈએ. અને મારી દ્રષ્ટિએ તો તમે જે આ 100 જણા 125 જણા છો, એ એક જબરદસ્ત મોટો સંઘ છે. તો તમારું એન્થુઝિયાઝમ જોઈએ મારે. અને એ માટે 1-2 વસ્તુ હું અહીંયા કહું છું, અને પછી એ જ્યારે પતી જાય પછી નીતિનભાઈ જરાક વાત કરશે કે સામાયિક પત્યા પછી આપણે થોડુંક શું કરવાનું છે. થોડા ઇન્ટરવ્યૂ પણ લેવાના છે વગેરે વગેરે, પણ થોડી વાત કરશે અને જરાક ઉત્સાહ વધારવાનો છે. તો મારે તમને અહીંયા એક વાત, તમને 1-2 પ્રશ્નો હું પૂછવાનો છું. અને પ્રશ્ન એ છે કે our project is moving, it got the momentum, it's moving with the accelerated speed. Now what do we need to do? That would be my question. What do we need to do? Should we finish the project now, or should we wait for maybe a year until we get all the fund? Because we are lacking little bit of fund. તમારો જવાબ શું હશે? લેટ્સ ડુ ઇટ નાઉ. અને એ તમે રાઈટ હેન્ડ ઊંચો કરજો, એ વખતે આ શૂટિંગ ચાલુ હશે. આપણે બધા એક્ટર ડાયરેક્ટર બધું જ છીએ. હા, જય ભગવાન મહાવીરે ઘણું બધું શીખવાડ્યું છે આપણે, કે આ રીતે કરતા 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 તમારો ઉત્સાહ પ્રગટ કરવાનો છે. અને આ વિડીયો, માય ઇન્ટેન્શન ઇઝ નોટ ટુ શો જસ્ટ ધ સંઘ મેમ્બર્સ. જે લોકો જતા હશે ઓલ ઓવર ધ વર્લ્ડ, જો સમયસર થશે તો એડવર્ટમાં પણ હું લઈ જવાનો છું, અને નહીં થાય તો હું મોકલાવીશ ત્યાં આગળ. ઇન્ડિયામાં પણ હું બતાવીશ. જ્યાં જ્યાં આગળ જવાનો પ્રસંગ થશે દેશ પરદેશમાં, એ બધે આપણે વિડીયો બતાવીએ છીએ. એ રીતે બધાને અનુમોદના થાય કે આ સંઘની પ્રગતિ છે. ન્યૂજર્સીનો સંઘ વન ઓફ ધ લાર્જેસ્ટ સંઘ આઉટસાઇડ યુનાઇટેડ સ્ટેટ્સ. વી આર પ્રાઉડ ઓફ ધેટ. એટલે 20-25 ફેમિલીમાંથી આજે 2500 જણા એડલ્ટ્સ અને યંગ થઈને ભેગા થયા છે બધા. બોલો. આપણે એનું કારણ એક તમને બીજો કહું, ટૂંકમાં જવાબ આપું, કે આ જે વિડીયો બતાવવાનો છે એમાં જોનારા નોન ગુજરાતી પણ હોય, નોન ગુજરાતી પણ હોઈ શકે. આપણે આ એવા જગ્યાએ બતાવીએ કે જે લોકો ગુજરાતી ઓછું સમજતા હોય જનરલી. હા, તો બંને કરી. આ સાંભળો ભાઈ, કહેવા માંગે છે કઈ. First of all, we are doing it here. Okay, lot of people like know English, so we'll do it that. And Gujarati we are doing it separately, individually. એમાં તમે we are like, it's not only one shot we are going to use it, we are going to use like 100 shots. So